होत है सुनो सात चित दई भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमारुनि श्री महामति गए साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दई लाल आगे आए बैठे इना तकत लाल आगे आए बैठे इना महामती कहे मोमिनो ए हादी मेहदी इमाम ताकि भी तक और कहो जो नूरुद्दीन इस्लाम जो नूरुद्दीन इस्लाम अब कहो फिर हफ्से की अब कहो हफ्से की आप धामधनी श्री प्राणनाथजी લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને સુંદરસાજી ચોથા દિવસની લીલા સમાપ્ત અને હવે પાંચમા દિવસની લીલા ચાલુ. સુંદરસાજી લીલા તો દેવચંદ્રજીના અંતર્ધ્યાન પછી 1712 થી ચાલુ થઈ ગઈ, પણ 1714 ની અંદર હંસામાં જવાનું થયું. ત્યાંથી રાજજી દિલમાં બેઠા અને વાણી ઉત્તરવાણી ચાલુ થઈ. જેમ સુંદરજી કાલે આપણે જોયું તો પહેલું શું થયું કે શ્યામાજીનો શૃંગાર, પછી રાજજીનો શૃંગાર, પછી રોહોનો શૃંગાર, પછી સુંદરસાજી મતલબ ખટોળતીની વાણી ઉતરી અને ઘણી બધી રાસની રામતો ઉતરી. સૂરજ જતો રાસ અને પ્રકાશ ઉતરી ચૂક્યું હતું, કલશ ઉતરી. સુંદર જેમ સમય જતો રહ્યો એમ આ વાણી સંસારમાં ઉતરતી રહી. જેના શાસ્ત્રોમાં અસંખ્ય પ્રમાણ મળી જશે કે ભાઈ એ પરમાત્મા આ સંસારમાં આવશે તો એમની ઓળખાણ તો ભાઈ પરાશક્તિના જ્ઞાન સાથે આખા સંસારનું કલ્યાણ થઈ જાય એવી બ્રહ્મ વાણી સાથે ઉતરશે. જે એ વાણી સાંભળશે, જીવનમાં ઉતારશે, એનું કલ્યાણ નિશ્ચિત છે સુંદર સાજી. અને એ એટલે સંસાર આજથી નહીં, જ્યારથી સંસાર બન્યો ત્યારથી આપણા શંકર ભગવાન આની રાહ જોઈને બેઠા હતા. કામ ભાઈ દેવી લક્ષ્મીજી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે સંસારમાં આ બ્રહ્મવાણી આવે અને અમે અમારું કલ્યાણ કરી લઈએ. કારણ બ્રહ્મવાણી સિવાય સંસારમાં કોઈનું કલ્યાણ ન કરી શકે. સુંદર સાજી ધ્યાનથી એ વાણી આ સંસારમાં ઉતરી તો બે હપ્સાથી ઉતરવાની ચાલુ થશે. તો ધ્યાનથી એ હપ્સાની હવે વાત કરું છું કે જે જાકો પ્રબોધપુરી નામ જામનગરના અને હપ્સાના કહું છે પ્રબોધપુરી. પ્રબોધ એટલે રાજ્ય પ્રબોધ આપ્યો. રાજ્ય ઇન્દ્રાવતીના સમજાઈને પછી દિલમાં બેઠા ને એટલે એને પ્રબોધપુરી કહેવાય. પ્રબોધ એટલે ઉપદેશ આપણી દેશી ભાષામાં. તો એટલે એનો ઉપદેશપુરી, કારણ કે દેવચંદ્રજીએ 313 ની વાત કરી સુંદરજી, એટલે નવતનપુરીનું બીજું નામ છે પ્રબોધપુરી. કહે છે તા 12 મહિના બીતક ભઈ. હપ્સાની અંદર 12 મહિના રહેવું પડ્યું એટલે 1 વર્ષ લાગ્યું સુંદર સાજી. કેમ? કારણ કે ભાઈ વજીર અને રાજા બેવ અમદાવાદ જતા રહેલા. હવે આવો તો કેસ થાય ભાઈ ગુનેગાર છે કે નહીં ગુનેગાર સાબિત થાય તો સજા થાય, છોડવામાં આવે. કે હવે રાજ ધ્યાનથી એટલે 1 વર્ષ પછી રાજા અને વજીર આવે છે પછી શું થાય છે કે જે સંવત 1775 તમામ 1700 ને સુંદર છે ધ્યાનથી 1714 થી 1715 1 વર્ષ લગી હપ્સામાં રહેવું પડે છે. કે જે કુતુબ ખાસો સલાહ 1 વર્ષ પછી અમદાવાદ ધ્યાનથી આ જામનગરના રાજા અને વજીર બે કુતુબ ખાન જોડે મતલબ ટેક્સ ની વાત હતી તો થોડો બાકી રાખ્યો, થોડો આપ્યો પછી ભરી દઈશું એમ સમજોતા કરીને પાછા આવે છે. વજીર આયા નએ નગર. વજીર ના રાજા જો રાજા ને વજીરો ને મુસલમાનના દરબારમાં 1 વર્ષ અમદાવાદ રહેવું પડતું હતું. સુંદર સાજી ધ્યાનથી આટલો તો અત્યાચાર હતો. કે જે તબ અંદર કયા મજલ મે. ધ્યાનથી સુંદર સાજી શું થયું કે ભાઈ હપ્સા છે ને, હપ્સા જે છે રાજાના રાણીઓ મતલબ રાજાના મહેલની જોડે જ છે. તો રાત્રે જે રાસની રામતો ઉતરતી હતી તો ડિટ્ટો કોપી રાસની રામતો હપ્સામાં થતી હતી.
એ ઝાંઝરીનો અવાજ, એ મોરલીનો અવાજ, એટલો પ્રકાશ આવતો હતો. તો રાણીઓ, કુંવરો અને રાસ દરબાર વાળા બધા જોતા હતા કે અહીં તો અવલૌકિક લીલા, કોઈ પારની લીલા, ભગવાન સાક્ષાત આવે છે. અને જે અક્ષામત્રણ ભાઈઓના પૂરેલા છે. એટલે ધ્યાનથી સુંદર સતી જેવા રાજા આયા ને તો તરત જ રાણીઓ કે છે, જો મહારાજ ના પિતાએ પહેલેથી કેશવ ઠાકોરે આપણા ત્યાં દીવાન પદ કરી નાખ્યું છે. અને એ પરિવાર જેટલો ઈમાનદાર પરિવાર આખા જામનગરમાં કોઈ નહીં મળે. અને એ દીકરાઓ અત્યાર લગી કેશવ ઠાકોરના દીકરાઓએ કારભાર સંભાળે છે, ટેક્સ બેક્સ ઉઘરાતા. કોઈ એક ગફલત કરી હોય તો બતાવો. અને કેટલી વાર આપણો ટેક્સ સહી સલામત એમને બચાવ્યું છે રાજને. અને તમે જોયા જશે ગુનેગાર છે કે નહીં એ સાબિત કર્યા વગર તમે 1 વર્ષથી 3 ભાઈઓને પૂરી દીધા. 3 ભાઈઓને તો પૂરી દીધા. પણ એમના ઘરમાં જેટલો સામાન હતો એ બધો સામાન જપ્ત કરી લીધો. રાજ દરબારનો એમની તિજોરીઓ, પલંગો, કશું ના, બધું ઉઠાઈને રાજ દરબારમાં લઈ ગયા. બિચારા ગુનેગાર સાબિત નહીં થયા, કેસ નહીં સાબિત થયો, તને તમે લૂંટી લીધું છે. તો ધ્યાનથી કહેજે. તો ધ્યાનથી રાજા આજે આવે તો કાલે સવારે પહેલા મહારાજનો કેસ. ધ્યાનથી સુંદરજી. હવે જેવો રાજાએ બીજે દિવસ સવારે મહારાજને એમના ચોટાવી લેતા લેજો, મહારાજને એમના 3 ભાઈઓને બોલાયા. ધ્યાનથી સુંદરજી. તો કે છે બે આ સિક્કા આ તમારા ઘરમાંથી આ જપ જેમ ઈડી રેડ પાડે નતા નહીં નોટો પકડાતી એમ કે આ બધું પકડાયું છે ઘરમાં. તો કે ભાઈ કોઈએ ગફલત કરી છે, કોઈ ગલત સિક્કા મારે છે. હું 2 વર્ષથી તમારે ત્યાં નોકરી કરું છું, મારો પગાર ગણી નાખો આટલો. મારી ટોટલ આવક 2 વર્ષની આટલી છે. મારા ઘરમાંથી જે પકડાયો છે ને જે સામાન એ હજુ તો મારા રાજ દરબારમાંથી લેવાના પૈસા નીકળે છે. આ બધું કરતા તમે મારો હિસાબ કરો તો મને આપો ને. ધ્યાન સુંદર સાચી. જ્યારે રાજાએ હિસાબ કરીને જોયું ને તો સાચી વાત હતી કે યાર હજુ તો પૈસા દેવાના નીકળે છે અને ગલત રીતે પૂરી કરે. તો રાણીઓ કે છે કે ભાઈ એ સાક્ષાત ભગવાન આવે છે, એમને દુખી ના કરતા. તો હવે ત્યાં જામનગરનો રાજા, ધ્યાનથી સુંદર સજી, જામનગરનો રાજા આખા જામનગરને ભેગું કરે છે. અને બધા જ આમ પબ્લિકની વચ્ચે મહેરાજ ઠાકોરને એમના પરિવારની માફી માંગે છે કે આ પરિવારે જે રાજ દરબારની સેવા કરી છે, જે જામનગરની સેવા કરી છે, એના બદલે હું સેવા તો ના કરી કે ઉપરથી પરિવારને કષ્ટ દુઃખ આપ્યું, પરમાત્મા મને ક્યારેય માફ નહીં કરે. રાજા દિલગીર સાથે સુંદર સાજી માફી આપે કે જો હું એક પ્રાયશ્ચિત તો કરી નહીં શકતો, પણ જામનગરના અંદરમાં જુનાગઢ આવતું હતું. તો જુનાગઢની 300 વીઘો જમીન આખું જુનાગઢનો એક રાજા કે ભાઈ જુનાગઢનો રાજા જો મહેરાજ ઠાકોરને બનાવી દઉં છું, એની જમીન બધી જે મેં ભૂલ કરી છે ને એ ભૂલની તો કોઈ સજા છે નહીં, પણ પરમાત્મા મને માફ કરે એટલે જુનાગઢના રાજા હું મહેરાજ ઠાકોરને બનાવું છું. અને ત્યાંથી આ બધી જમીન હું અહીંયા મહેરાજ ઠાકોરના નામથી લખી દઉં છું. અને બાઇજ્જત જમીન સાથે બધાની હાથે મહેરાજ ઠાકોરને બરી કરે છે. ધ્યાન સુંદર સાજી. 2 ભાઈઓ પોતાના ઘેર ગયા, 2 ભાઈઓને ઈમાન આવી ગયો. કારણ કે વાણી તો એમને લખી હતી મહેરાજ ઠાકોરના પરિવારમાં. સુંદર જો રાજજી પહેલા હતા સુંદર સાજી. જુઓ જે ભાઈને તલવાર લઈને મારવા દો એ ભાઈ ઈમાન લાવી દીધો. ઉદ્ધવ ઠાકોર જે ક્યારેય સુંદર સાજીને ઈ ભાઈ ઈમાન લાવી દીધો. એવું નામ છે ઘરમાં નહીં, એ તો રાજજી ક્યારે જગાડે એ રાજજી જગાડે. નહીં તો 2 ભાઈઓ સૌથી વધારે વિરોધ કરતા હતા. ધ્યાનથી સુંદર મહેરાજ ઠાકોરના પરિવારનો. ગોવર્ધન ઠાકોરનું તો ધામગમન થઈ ગયું, પણ એ 2 ભાઈઓ, કારણ કે ત્રીજો ભાઈ તો બહાર હતો, ચોથો ભાઈ આવશે જોજો. આગળ છે ને એ ચોથો કપૈયામાં રહેતા હતા, એ બી આવશે, બિહારજીના ચરણોમાં ખંડની કરીને મોકલશે. જોજો આગળ આવશે. ત્યાંથી બધા જ ભાઈઓ આવે છે રાજજીના ચરણોમાં. 5 ભાઈ પછી આખો પરિવાર આવે છે. ત્યાંથી માતા પિતાનું તો ધામગમન થઈ ગયું હશે. ધ્યાન સુંદર સાજી. આ બધું હવે શું થયું કે જે વાણી ઉતરી હતી એને જોવા સુંદર સાજી આપણે મહેરાજ ઠાકોરના પરિવારે જે વિરોધ કર્યો છે ને, સૌથી વધારે શોભા પહેલી વાણીની ચોપાઈઓ લખવાનું ઝીલ બદલનું. પહેલું તો દિવાલ પર વલચા પર લખ્યું અને પછી રાણીઓને કહ્યું કે થોડી મહેર કરો ને, થોડી કાગળના પેન અમને આપી દો ને. તો રાણીઓએ કાગળના પેનો આપી જો હપ્સામાં. અને 2 ભાઈઓએ જે પરિવાર જે વિરોધ સુંદર સાજી, ધ્યાન સુંદર સાજી, રાજ્યનું કામ રાજ્યની લીલા કોઈ ઉલટી લીલા છે.
જેટલા જેટલા સુંદર સાધ્યાંથી જેટલા પાક્કા સુંદર સાથ આજે દોડી જે રાજ્યની ચર્ચા કરે, જે મંચ પર બેસે છે, જે રાજ્યની વાતો કરે છે ને, એમાંથી મોટા ભાગના સુંદર સાથ જ્યાંથી આજે જે નીચે બેઠા છે ને એમાં મોટા ભાગના સુંદર સાથ જેને રાજ્યનો સૌથી વધારે વિરોધ કર્યો છે એ જ રાજ્યના ચરણોમાં આજના જે પાક્કા ઈમાનવાળા છે. જાઓ પહેલો તો વિરોધ જ કરે યાર, ક્યાં ભજન ઘરમાં આવે તે ના ગમે ભજન ભેગા કરે, નામ કરે, તેમ કરે. સુંદર રાજ્ય એનાથી પકડી લાવી લે તું જ કરે. સુંદર સાજી રાજ્યની લીલા કઈક વાર છે. બે ભાઈઓ વિરુદ્ધ સૌથી વાણી પહેલી લખવાની શોભા બે ભાઈઓને મળી છે. રાસ ગીતા ખટવું છે બે ભાઈએ જેલમાં લખી છે ને, જેને એટલો વિરોધ કરે છે. જો સુંદરજી રાજ્ય એવું છે જે વિરોધ કરે એનાથી જ કોમ કરાવ લે કરાવે. સુંદર સાજી એ તો ભાઈ એની લીલા છે. કોણ બીજી એક સુંદર સાજી ત્યાંથી અને જેટલો વિરોધ કરો ને એનાથી 4 ગણું કોમ કરાવી લે રાજ્ય. એ એના દિલની વાત છે સુંદર સાજી. તો હવે શું થયું કે ભાઈ જે વાણી જે આપણે ગોટા કહીએ બાઇડિંગ થાય કે રાસ ગીતાની અમુક રામતો ધ્યાનથી સુંદર 47 પ્રકરણ નહીં, અમુક પ્રકરણ 47 કોગર 50 પ્રકરણ છે કદાચ. ધ્યાનથી સુંદર અમુક પ્રકરણ ખટોળી તો આખી ઉતરી ચૂકી હતી. ધ્યાનથી પ્રકાશની વાણી બી ઉતરી ચૂકી હતી. તો આ 3 વાણી ધ્યાનથી ઉતરી ચૂકી હતી, બાઇડિંગ થઈ ગયેલું. હવે બે ભાઈઓ પોતાના ઘરે ગયા, ભાઈ ઇજ્જત ભરી ગયા હતા બધાને. હવે મહેરાજ ઠાકોર આ વાણી લઈ અને આયા ધ્યાનથી સુંદર સાજી બિહારીજીના ચરણોની અંદર કહે છે લગે બિહારીજી કે કદમ. અને બિહારીજીના ચરણોમાં ભાઈ 1 વર્ષ પછી સુંદર સાજી, કારણ કે 1 વર્ષ પછી છૂટે છે ને, 1 વર્ષ પછી ત્યાંથી બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે. બાતે બીતક કી કરી. સુંદર સાજી બિહારીજીનો તેવું માને કે જેલમાં પુરાઈ દીધો છે ને, બહુ દુખી હાઈ છે, રડરાડ છે, ના કરજે હાઈ દુખી થઈ ગયો છે સુંદર. પણ એવું તો કઈ થયું નહીં. સુંદર સાજી ધ્યાન એક સમજવા જેવી વાત તો કે જેટલા બી તમારું અહિત ઈચ્છવા વાળા તમારા દુશ્મન કહેવાય. જો કે આ સંસારમાં આપણો તો કોઈ દુશ્મન છે જ નહીં, પણ જેટલા બી તમે તમારું અહિત ઈચ્છવા વાળા હોય ને, એ જેટલા બી તમે દુખના રોડ હાય આઈ થઈ ગયું, હાય કેવી થઈ ગઈ, પેલે આમ બગાડી, પેલે મારું આમ કર્યું, એટલા જ તમારા વેરીઓના સુખ આનંદ થવાનો ચાન્સ મળે. અને પેલા લાખ કષ્ટ આપણ તમે આનંદ મંગલ ભરો, કોઈ દુઃખ જ નહીં. પેલા ઓર બર કરવાનું તો કઈ દુઃખ જ નહીં. આપણે ઊંઘામ વધારવાનું, આપણે થોડા ખુશમાં રહેવાનું, ભલે લોકો મળતા રહે ભાઈ કે. તો ત્યાંથી દુશ્મનો ખુશ થવાનો ચાન્સ હાલવાનો શું કામ? તમે દુઃખી હો તો તમારા દુશ્મનો ખુશ થાય છે, શું કામ ચાન્સ હાલવાનો? આપણે સુખમાં જ રહેવાનું, ભલે તેમાં ઓર ભરતા આપણે હું લેવા દે. સુંદર સાજી ધ્યાનથી સુંદર સાજી. તો એટલા માટે તો જુઓ 1 વર્ષ પછી આવે છે છતાં એટલો આનંદ છે. કેમ? હવે તો હપ્સામાં રાજ્ય દિલમાં બેસી ગયા છે, વાણી ઉતરવાની ચાલુ થઈ, દુઃખી થવાના જગ્યાએ એટલો આનંદનો પ્રસંગ દમદમ થઈ ગયો. હું એટલો પવિત્ર થઈ ગયો હપ્સાની જેલમાં જઈને. જેલમાં થવાથી કોઈ પવિત્ર થાય, સુખી થઈને આવે કે દુઃખી થઈને આવે? પહેલી વાર સંસારનો કે છે સુખી થઈને આવે છે ભાઈ કે જેલની રાજ્યનો લઈને આવે છે સુંદર સાજી. ધ્યાન સુંદર સાજી. તો બિહારીજીને એવું કાતો રોદરાડ છે, આ તો યાર ઓળખું છે, મેં તો દુઃખી કરવા મોકલ્યો હતો, આ તો સુખી થઈને રાજ્ય લઈને આવે છે. અને રાજ્યને તો રાજ્ય લઈને આવે છે, પાછા વાણી લઈને આવે છે કે 5મા દિવસમાં વાણી ઉતરવાની લીલા હતી સુંદર સાજી. ધ્યાનથી કે વાણી ઉતરે છે એ વાણી લઈને આવે છે પાયા સુખ તો આતમ. બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા પછી, સુંદર સાધના મળ્યા પછી એ ઇન્દ્રાવતીની આત્માને સુખ મળે છે પોતાના ધામના સુંદર સાધના જોઈને. લગે બાતે કરને. બિહારીજી અને શ્રીજી બે વાતો કરવા લાગે છે. अपनी जो बीतक. શ્રીજી પોતાની એક લીલાની વાત કરે છે. હપ્સામાં કેટલો આનંદ આવ્યો, રાજ્ય કેવી મેચ કરાઈ, મારી સામે આયા, મને સાક્ષાત દર્શન આલ્યા અને મારા દિલમાં બેઠા. તેથી હવે હપ્સા વાળો ખુશ કે ગાદી વાળો ખુશ? રાજ્યને કોણે દિલમાં બેહાડી દીધા? સુંદર સજો આના છે રાજ્યની લીલા કે છે. યો કિતાબે ઉતરી. અને પછી કે છે કે મારા દિલમાં તો દિલમાં બેહી ગયા, પણ મારા દિલમાં રાજ્ય બેસીને આ પરમ ધામની વાણી, આપણી લીલાની વાતો કે છે આ કિતાબમાં ઉતારી છે. આપણી વાણી ઉતારવાની હજુ તો બીજ માત્ર શરૂઆત થઈ છે કે છે. કોઈ શ્રી મહારાજ પર હક. સુંદર સાથ વિચાર છે. ધ્યાનથી 313 હતા ને, એ સુંદર સાથ વિચાર કે આ રાજ્યની મહેર તો મહારાજ પર થઈ છે. આ ગાદી વાળા તો કશું કર્યું નહીં.
ધ્યાન સુંદર સાજી કે એમનાથી તો કોઈ વાણી ઉતરી નહીં. साथ सबोने इन તો समय એ વખતે નૂતનપુરીના જે સુંદર સાત હતા એ देखी मेहर श्री राज કે રાજ્યની મેહર રાજ્ય બહુ ભલું બહુ સારું કામ કર્યું છે. સુંદર સાજી સમજો કે આ બનીના વખત આજે આપણે બેઠા વિતરતા એવા ડરાવો કોના કોના પગ ધોઈને આપણે જીતા હોત. કોઈનો ડર ના રહ્યો. સુંદર સાજી રાજ્ય સીધી સીધી વાણી આપી દીધી આપણને. એટલે કે છે કે આ તો સૌથી મોટી મહેર છે કે આ વાણી સંસારમાં આવી. बाह पकड़ाई साथ की આ વાણી શું છે? વાણી એટલે સુંદર સાજી તમે વાણી પઢો વાણીના વચનો પર ચાલો ને તો બાહ પકડાઈ સાતકી. આ વાણી તમને આમ હાથ પકડે છે. સુંદર અને એટલે સુખે બેઠે આ સુખપાલનું કામ કરે છે. તમને સુખે બેઠે પરમ ધામમાં લઈ જાય. રાજ્યના અહીંયા દર્શન કરાવવાની તાકાત આ વાણીમાં છે. રાજ્યના સુખ આલવાની તાકાત આ વાણીમાં છે. રાજ્યના દિલમાં બેહાડવાની, રાજ્યના રીઝાવાની, રાજ્યના સુખ લેવાની એક એક વાત એટલી તાકાત જોઈતી હોય તો રાજ્ય કે બધી તાકાતને વાણીમાં મૂકી દે તો કોને લઈ લે આખો ખજાનો. જેટલો લઈ લે એટલો લઈ લે કે જે दई हके हाथ श्री मेहराज પણ વાણી ઉતરવાની શોભા કોણ આપી છે? રાજ્યએ શ્રી મહેરાજ ઇન્દ્રાવતીને આપી છે. સુંદર સાજી ધ્યાનથી સુંદર સાજી જેને આપી છે એ તો ધન છે. સુંદર સાજી શોભા પણ સમજવાનું છે ભાઈ એ ગાદીપતિ વાળાથી ભલે વાણી નહીં ઉતરી પણ કમસે કમ ઢોકશો તો નહીં એને જાહેર તો કરો. જેનાથી ઉતરી છે એની શોભા છે. પણ કમસે કમ ચલો જાહેર ના કરશો તો દબાવશો તો નહીં કોઈને. વાણીને દબાવવાનું તો કામ ના કરશો. સુંદર સાજી ધ્યાનથી આટલી મહેર કરો તો બી બહુ ધન છે કે જે तो बिहारी जी चमके હવે ધ્યાનથી સુંદરજી આ ખટુતીની વાણી, આ રાસની રામતો, આ પ્રકાશની વાણી, હવે આ જ્યારે ધ્યાનથી સુંદરજી બિહારજી મહારાજ પડે છે કે શુદ્ધ પ્યોર ગુજરાતીમાં છે. તો ગુજરાતી કોને ના સમજે? રાસ આખું ગુજરાતી ઉતર્યું છે. સુંદર સાજી પહેલી વાર સંસારમાં કોઈ ગ્રંથ ઉતર્યો છે અને એની શુભ શરૂઆત ગુજરાતીને થઈ. કેવો છાતી ચોરી થઈ વાત છે. સુંદર સાહેબ આજે તો પંજાબ, નેપાળ, અમેરિકા અને જેટલા દૂર દૂરના જે ગુજરાતી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ખબર નહીં તમિલનાડુ, કર્ણાટક જે એ બાજુ સુંદરતા છે ને આજ બી એ રાસ કિતાબ પડે છે ને રાસ પ્રકાશ ખટોતી તો એમને ગુજરાતી ખબર પડે છે. આપણને તમિલ ખબર પડે કે નથી ખબર પડતી, આપણને પંજાબી ખબર પડે કે નથી ખબર પડતી. પણ રાજ્યની મહેરથી આજે બધું જ ધ્યાનથી સુધી એ ગુજરાતી આનંદથી સરસ રીતે સમજી જાય છે કે જે सुन खटरुती के शुकन બિહારજી મહારાજ ખટોતીના વચન સાંભળી અને ધ્યાનથી પઢી અને ચમકા છે કે જે इन तहकीक मुझसे लई ધ્યાનથી સુધી ખટોતીની વાણીમાં લખ્યું છે સુંદરસિંહજી મારી બાઈ રતન મને મળ્યો છે બિલોલાલ કે રાજજી તો મને મળે છે મારા દિલમાં બેઠા છે. તો ધ્યાનથી સુંદરસિંહ હવે બિહારજી ગુજરાતી સમજતા હતા નથી સમજતા એવું નહીં. સુંદરસિંહજી ખબર પડે ભાઈ રાજજી તો મહેરાજના દિલમાં બેઠા છે. ધ્યાનથી સુંદરસિંહ તો શું ખાલી હું એક વ્યક્તિ ગાદી પર બેઠું છું તો જેના દિલમાં રાજજી બેઠો હોય એની કદર વધારે થાય કે ગાદી પર કોઈ એમ સામાન્ય કોઈ માણસ બે એની કદર વધારે હોય? રાજજી જેના દિલમાં બેઠા એની વધારે કદર હોય ને. એટલે બિહારજીને એ કે રાજજી ભલે આ ગાદી પર બેઠા કે નહીં બેઠો મહેરાજ પણ બધાએ સુંદર સાથ એને ઝૂકશે, એનું માનશે, મારું કઈ માનશે ને કેમ મારા દિલમાં રાજજી નહીં એટલે. એટલે બિહારજી મહારાજ ચમકા દે खास गिरो सैया અને ધ્યાનથી સુંદર સાજી જે વાણી નહીં પડે, જેને ચર્ચા સમજમાં નહીં આવે, જે ઓવર પ્રવાહી ઈતર કીતર છે એને તો હું ઉલ્લુ ફુલ્લુ બનાવીને મને ચન્નુમાં લાગી રાખીશ. પણ જે ખાસ ગીરો સૈયદ છે જે વાણીમાં એને કોણ મોચશે, એને કોણ વાડામાં રાખશે, એ કઈ જેટોમાં ભરાશે? એ મારા કંટ્રોલમાં રહેશે. એ ગાદીઓ મહારાજોના કંટ્રોલમાં રહે. એ ફટાકડે સુધા જ્યાં બી વાણી ચર્ચા થતી હોય એ કોઈના કયામાં કોઈના કંટ્રોલમાં નહીં રહે. જે સુંદર સાથ વાણી પડતા છે રાજજી પરિમાણ હશે. ચાહે જામનગરમાં પારાયણ થતો હશે તો દોડીને જશે, ચાહે સુરત મંગલપુરીમાં ચર્ચા થઈ ત્યાં દોડીને જશે, ચાહે પન્નાજી, સરસાવા, વડોદરા, રતનપુરી કોઈ સ્થાન કોઈ વ્યક્તિ સાથે કોઈ નહીં બંધાય. સુંદર એક રાજ્ય સિવાય કોઈની સાથે નહીં બંધાય.
જો આ વાણી જે લેશે ને એ પોતાનો પાલવ રાજ્ય જોડે બોધી દેશે કે જે इन तो सुखनो मैं એક कया કટુતીના વચનોમાં શું કહેલું કે જે मैं लेव धनी अपना કે મેં મારા ધની લીધો છે મારા દિલમાં એને મેં બેહાડી દીધો છે કે જે तो इत बाकी क्या હરિજી रहा મહારાજ આ વિચાર છે કહેતા નહીં જો પોતાના મનમાં વિચાર છે તો મહારાજ તો થોડી આવું કહેવાય કે છે તો બાકી શું જોઈએ પોતે આવું વિચાર કરે છે જો બિહારીજીના વિચારો એ રાજજીએ લાલદાજીના તનમાં બેસી લખી નાખ્યા છે કે છે भाई याक सुकनो की અને पहचान બિહારીજીને શુક્રની પહેચાન હતી અને સુંદર સાથ જો આ પડશે તો ગાદીઓની કોઈ વેલ્યુ રહેશે નહીં મહારાજોની કોઈ વેલ્યુ રહેશે નહીં સુંદર સાથ બધા જ ગાદી મહારાજો ગુરુઓને છોડી અને વાણીના શરણમાં જશે ધ્યાન સુંદરજી તકલીફ ગડબડ તો આ છે કોઈને હારું લાગે કોઈને ખોટું લાગે મને નથી ખબર પણ ગડબડા છે પોતાની મહાનતા સુંદર સાજી પોતાની જે જૂથ પેલા રાખ્યું છે એ પડદો ખુલી ના જાય એટલે એ લોકો વાણી નથી કરે કારણ કે વાણી પ્રકાશ છે વાણી સત્ય જૂઠ બે જાહેર કરે છે કે આ જૂઠ છે ને આ સત્ય છે જે જોઈએ લઈ લો ભાઈ આપણે સેમ લાગવું સુંદર સાજી એટલે કોઈની બી વાત માનતા પહેલા સુંદર સાજી વાણી પડજો વાણી તમારા દિલમાં આતો અને વાણી રાજ્યએ એટલું સ્પષ્ટ લખ્યું છે સુંદર સાજી છે ને તો ભાઈ આ તમને હું ભીતક સંભળાઈ દઉં હું તમને ચર્ચા કરી દઉં તમે જાગૃત થઈ જાવ ના તે ના સુંદર સાજી ક્યાંય આખી વાણીમાં જુઓ ક્યાંય એક ચોપાઈ નહીં કોઈની અંદર કોઈ સત્તા કોઈ કોકને જાહેર કરે કે કોઈ કોકને જાગૃત કરે કોઈ નહીં ચોપાઈ નહીં તો કોઈ દે અને મેહતી ઓની સંગતિ અને તે હું જાગૃત છું તો ગલત છો તમે વાણીથી વિરુદ્ધ છે તો જેથી અમાર હર વિતક થાય ને તો કોઈ જગ્યાએ 70 કોઈ 75 કોઈ 65 કોઈ 12 કોઈ 25 ત્યાં સુંદર સાથે તારતમ લીધો અહીંયા કદાચ છેલ્લે દાડે તારતમ લેશો તો એવું કોઈ મને 30 દિવસ વિતકમાં બધે જાગી ગયા ના અંકુર પડી તું પહેલેથી વાતો સાંભળી રાખી છે જેટલા સુંદર સાથે તારતમ લીધો 30 દિવસમાં નહીં જાગૃત થયા અને કોઈ વ્યક્તિ કોઈ ઇન્સાની નહીં ચોપાઈ પડી લો સુંદર ચોપાઈ જો શું કહે છે ચોપાઈ એવી છે વાણીમાં કે એ હક બાતન કી બારીકિયા ન શીખે ન શીખાય જો હું શીખી અને હું તમને શીખવાડું તો શીખવાતી મળે ના વાણી કે ના પછી કોઈ કહે કે ઓણીને નથી અમે જાગૃત કરે મેં દ્વાર કરે તો ઠીક છે ભાઈ એમનું મુબારક છે ધ્યાન સુંદર સાજી ન શીખે ન શીખાય ન સોબતે કે મારી સોબત કરવાથી તમે જાગૃત થઈ ગયા કોની સોબત કરવા રાજ માણી તો ના કે ના શીખવાથી ના સોબતથી ક્યારે ના સોબતથી શીખવા તો બિહારીજી જાગૃત થઈ જાય સોબત નથી ટેન્શન તેરની નતા પોતે પોતાના પિતા શીખવાડતા સુંદરસિંહ એક પ્રસંગ રાજ્ય વાણીમાં મૂક્યો છે કે ના શીખે તમે ખુદ શીખવાતું છે મને હા તમે ક્યાં તાલીમ લીધી છે કે છે તો અમને ઘણા કે તમે વિતક કરવા બે કે કોને ચાદર ઉડાડી કોને તમને તાલીમ આપી છે એ ચોપાય છે તારે એના ખુલાસા કરી જે હોય કે અમને કોને તાલીમ આપી છે ને કોને ચાદર ઉડાડી છે ને એની બી ચોપાઈ છે વાણીમાં કારણ કે કોઈ વાત અમે ચોપાઈ સિવાય નહીં કરતા સુંદર સાજી ધ્યાન સુંદર સાજી તો એટલા માટે કે છે કે ના શીખે શીખાય ના સોબતે એ હક મહેરતે આ હક મેં તમને જેટલું બી મળ્યું છે ને એ રાજ્યની અને રાજ્યની જ મહેર છે પછી તો મેં કોઈ વ્યક્તિને તમે જસ આપો તો તમે જાણો રાજ્ય જાણો મને બી ન જસ આલો કારણ મેં તો કે એનો વિતક કરી અમે દોરે નવે ના સુંદર સાજી રાજ્ય બળ શક્તિ ના પડતા પ્રોગ્રામ ના થયો અમે ચર્ચા કરવાના હોત તમે ના આવ્યા હોત આ બધું જ રાજ્યનું કરાયું છે અને જસ આપણે બીજા કોઈને આપી દઈએ છે સુંદર સાજી આપણી તો કેવી હાલત છે ખબર છે કબીર સાહેબ એક સરસ વાત કહી કે જે એક વખત એક પતિ હતો ધ્યાન સુંદર સાજી એની પત્ની બચારી બહુ સેવા કરતી હતી એટલે એને આમ તો ગરીબ હતો બિચારા જોડે કઈ હતું નહીં એટલે પેલા એવું કહેવાય સોનાની નથ હું લઈ જઈને મારી પત્ની નાથ એટલે ઓલે પતિએ સોનાની એક નથ જે નાથમાં કરે ને નથ એ નથ લઈ જાય અને પતિના પેલી પત્નીને પહેરાય એટલે પત્ની છે ને ધ્યાનથી પત્ની છે ને આમ 4-5 ગરમ પડી આવી જોયું મારા પતિએ મને નથ લઈ આલી આખા ગોમમાં જઈને ઓલી કહે આવી જઈને એમ કે મારા ઘરવાળે જોયું મને નથ લઈ આલી મારા ઘરવાળે એટલે કબીરજીએ એમની બીચકની અંદર આ એક સાખી લખી છે સુંદર સાહેબ કે નથ દે યારને
છે ને આ નથ યાદ એટલે પતિ આવી ગયા છે યાજ્ઞ ચર્ચે એનાથી સુધી એના ચર્ચા તો તમે આખા ગોમમાં કરો છો કે પતિએ નથ લઈ આલી પતિએ પણ નાક કોણે આવ્યું નાક ના હોતો તો પહેરવાની હતી ક્યાં ભાઈ કે છે એ જેને નાક આલી એનો તો કોઈ કહેવા નહીં દે એ પરમાત્મા એ મને જો નાક જ ના આલ્યો તો નથ કોઈ કોમની હતી આ એ મેહર જસંદરજી આપણા બધાની પર જો આટલી વાત સમજમાં આવી જાય ને તો બી આપણે બધા દંદનજીએ કે છે કરને ના દેવું જાહેર શ્રી પ્રાણનાથ ત્યાં સુંદરજી મહારાજ એ બેઉ ચરણ ફરી પડો ત્યાંથી સુંદર કરને ના દેવું જાહેર વાણી ઉતરી છે ને સુંદરસરજી આજ બી ધ્યાન સુંદર આજ બી એક ગાદીપતિઓ મહારાજો ધ્યાનથી સુંદરજી એક પ્રસંગ આવશે કોઈ એમ કે આજથી આ બે પક્ષ ચાલ્યા આમ તેમ ના સુંદરજી કારણ કે ચોપાઈ આવે ત્યારે વાત કરીએ તો બહુ સરસ રહે પણ ધ્યાનથી દેવચંદ્રજી પછી ધ્યાનથી દેવચંદ્રજીના ધામગમન પછી બે રાત ચાલી ધ્યાન સુંદરજી એક ગાદીપતા રાત ચાલી વાણીમાં બહુ સરસ વાત લખી ખેતી ગીરો ઇધરભાઈ ખેતી કે મેરે સાથ ઇન્દ્રાવતી એક વાત લખી છે એક ગાદી પ્રથા રાત ચાલી અને એક શ્રીજીની સાથે પ્રાણનાથજીની હાથે એક જમાત ચાલી જે ગાદીઓ મહારાજોને પકડી રાખે ને એને શ્રીજીનો પ્રાણનાથજીનો વાણીનો જમકર વિરોધ કર્યો અને આજ બી કરે છે કાકા નસલ વાણીમાં લખ્યું છે શાસ્ત્રોમાં તમે કહો તો પુરાવા હાથે બતાઈએ સુંદર સાજી यहाँ से दो नस्ल चली एक नजरी और एक नस्ली सुंदर જે નજરી હશે ને એ વાણીના પ્રચારમાં લાગશે જે નસલી હશે આજ બી જેટલા ગાદીપતિ મહારાજા બધા નસલ વારસાગત જાવ જેટલા બી મંદિરમાં છે એ સૌથી વધારે પ્રાણનાથજીની વાણીનો વિરોધ કરશે ભાઈ કોઈનો દોષ નહીં લખ્યું છે તો થવાનું રાજ્ય લખ્યું છે ને તો હવે આપણે દોષ કોની પર લગાવવાનો છે સુંદર સાજી રાજ્ય લખ્યું છે એમને એ શોભા આપી દે સુંદર સાજી હવે એ કરે છે એમનું કામ પણ આપણે બધા સહેમત જો એવાય એમનું કામ એટલું ઈમાનદારીથી પ્રામાણિકતાથી જો પ્રાણનાથજીની વાણીનો વિરોધ કરવાનો કરતા હોય તો આપણે બી પોતાની ઈમાનદારી પ્રમાણિકથી જાહેર કરવાનું કરવું છે કે ના કરવું આપણે નજરીમાંથી આવીએ છીએ ને તો નસલનું કામ અલગ છે બેનું કામ છે કરે છે મુબારક છે એમનું આપણે નજરીનું કામ છે આપણે નજરથી પેદા થયેલા પ્રાણનાથજીના સાથી છીએ સુંદર સાહેબ જેથી ગાદીપતિઓ જેટલા બી મહારાજો છે પૂર્વ એ નસલથી પેદા થયેલા છે વારસાગત પેઢીગત ચાલે છે સુંદર સાહેબજી તો આ રાહ બે ચાલે છે કે અને એમને પ્રતિજ્ઞા કરી છે કે આ વાણી જાહેર નહીં થવા દેની જ્યાં જ્યાં બી 108 પારાયણ 1008 પારાયણ આ છે ને પારાયણના નામ પર રાજ્યની વાણીના નામ પર પૈસા ઉઘરાવશે પારાયણના આટલા રૂપિયા પણ હરામ બરોબર જો મંચ પર પ્રાણનાથજીની વાણી હોય તો મંચ પરથી ભાગવતની જ ચર્ચા કરશે લોકો ઉઘરાવો છે પ્રાણનાથજીના નામથી પૈસા એમનો મુબારક છે પ્રાણનાથજી સુંદરજી હિસાબ એમને દેવાનો છે પણ આ ધંધા ચાલે છે સમાજની અંદર કે છે એ બાની સાતમીને તો એ ધ્યાનથી તે વખતે તો બિહારીજી પ્રતિજ્ઞા રહે છે કે આ વાણી હું સુંદર સાતમાં જાહેર નહીં થવા દઉં એ આજ દી સુધી આ વાત ચાલે છે કે દિલ में जान ऐसा कहा તો બિહારીજી એવું દિલમાં જાણી કેમ આ વાત કરે છે કે क्यों ऐसा विरह किया आपने કારણ વાણી જાહેર થઈ ગઈ તો અંધતા નહીં રહે જૂઠ પરંપરાઓ રીતિ રિવાજોના નામથી સુંદરજી એટલું જૂઠ ફેલાઈ રાખ્યું છે વાણી આખી અલગ પર લઈ જાય છે આપણને પરંપરાઓ રીતિ રિવાજો આજ ચાલતો આવ્યું છે એના નામથી જોડવામાં આવે છે સુંદર સાહેબ જલ્દી સુંદરજી હવે બિહારીજી કહે છે કો મહારાજ તું મને એ બતાય રાજજી દેવચંદ્રજી ની અંદર બેઠા હતા કે નતા બેઠા કે બેઠા હતા તું એમ કહું તારી અંદર બેઠા છે રાજજી અને વાણી ઉતરવાની ચાલુ છે તો એ બતાય તો રાજજી તારી અંદર મોટા હતા દેવચંદ્રજી ની અંદર મોટા હતા અને મોટા હતા ધ્યાનથી તારી અંદર એ જ છે દેવચંદ્રજી ને તો દેવચંદ્રજી બેઠે તારા વાણી ચમ ના ઉતારી આજ તો આ નવી કિતાબો કવિતાઓ ચાથી લાવ્યો છે અત્યાર ચોથી વાણી બધું આવી છે અત્યાર શ્રીજી સાહેબ અત્યાર ચોથી લાયા લોકો કહે છે આ સુંદર સાજી આપણને તો બિહારીજી આ જ કરી તું અત્યાર ચોથી વાણી લાવ્યો ભાઈ કહે છે જો રાજજી દેવચંદ્રજી ની અંદર બેઠા હતા તાર વાણી ના ઉતારે તારે કેમ ના ઉતારી ધ્યાન સુંદર સાહેબજી પણ ના ઉતારે તે આડી કાલે આ વાણી બીજા તનથી ઉતારવાની છે સુંદર એ તો રાજજીના દિલની વાત હતી
એનો કોણ સમજી શકે સુંદર સાજી? એટલે તો બિહારજીએ કે ને મહેરાજને કહે છે કવિતા કલામ જેમથી એને કવિતા, કારણ કે પહેલેથી લખવાનું કામ છે એટલે આનો ચોપડો ત્યાંના કિતાબી કીડો છે, કોને કહે છે જેમથી કવિતા કરવાનો શોખ છે સુંદર સાજી, એટલે કે આ કલામ કરે છે. એટલે તો પ્રાણનાથજીને ત્યાંથી પ્રાણનાથજીને એવા લોકો માટે ચોપાઈ લખવી પડી કે ભાઈ આ કવિતા નહીં સુંદર, ત્યાંથી કોઈ કવિતા ના સમજતા સુંદર શાસ્ત્ર પુરાણ વેદાંત છે, ભાગવત પુરેશા નહીં કથા આ દંત કથા નહીં, આ તો ભવસાગર પાર અખંડ સુખ આલવા વાળી વાતો છે. સત્યવાણી આ સત્યવાણી એવા અને ત્યાર પછી કવિતા બવિતા ના કહેતા કોઈ કહે છે, કારણ કે પ્રાણનાથજી ઓર એક ચોપાઈ લખી રાજગીતામાં કે લઘુ દીર્ઘ પિંગલ ચતુરાઈ, કઈ ટપકું લગાવો કે કોનો કરવો કઈ માત્ર કરવો ને આ લઘુ ધ્યાનથી સુંદર લઘુ દીર્ઘ પિંગલ ચતુરાઈ એ તો કેમની છે બળાય કવિઓ છે ને કે ટપકું મૂકવું કે માત્ર મૂકવું કે કાનો મૂકવો ને એ કવિઓ પોતાના શબ્દો મોટા બનાવવા માટે એ મૂકે. એટલે પ્રાણનાથજી લખે છે ચોપાઈ કે લઘુ દીર્ઘ પિંગલ ચતુરાઈ એ તો કેમની છે બળાય, એનો અર્થ હું જાણું છે, મને ખબર છે કે મીંડું કે ટપકું કા લગાય અને એક ટપકું મીંડું કોનો માત્ર ઉમેરવાથી આખો શબ્દ બદલાઈ જાય, એનો અર્થ હું જાણે છે, પણ આ નિદમે એ શોભે નહીં. એ કવિતા કરવા માટે મેં ક્યાંય એક ટપકું મારા તરફથી વધુ નહીં મૂક્યું કે એક માત્ર કે કણો બી આ વાણીમાં મારા તરફથી નહીં મૂક્યો. મને ખબર છે શું થાય પણ મારા તરફથી થાય નથી મળી. આ તો ધામ ધણીએ જે મહેર કરી છે સુંદર સાથે એ મહેરને જીવી લખી અને તમારા મારા દિલ લગી પહોંચાડી જગ્યા દે. मैं तो बैठा था एक शहर में, કદ્યાથી તું મને હું સમજુ છું કે બધા સુંદર સદ્ધામ ગાદી પર બેહવા આજની તારીખમાં ગાદી પર બેહવા રાજજી ઈજ મહારાજ સુંદર સાક્ષાત ધામ ધણી કહે છે. તો હવે જ્યારે વાણી નહીં હોય તારે કેટલો અંધકાર હશે. શ્રીજીને કહેવું પડી એ સમયે સુંદરજી વાણી નથી એટલે કહે છે કે તમે ધામ ધણી છો. બિહારજીને 313 સુંદર ધામ ધણી કહેતા. તે ધામ ધણી છો તો કહે હું તારો ધામનો ધણી છું. તો હવે બતાય કે આ તે ખટોતીમાં આટલો વિરાહ કરીને આટલો રડ્યો જ કે છે કે વાલા મેં રોઈ રોઈ તારી જોઈ વાત. આપણે બે એક જ શહેરમાં ભાઈ ચાકલા મંદિરના ઓલી હફસા બહુ નજીક જ છે સુંદર સર જે કે છે. તો આપણે બે એક જ શહેરમાં બેઠેલા હતા તો ત્યાં આટલો વિરાહ શેનો કર્યો કે છે तेरे आगे नजर, તારી આગળ જામનગર જુઓ તો તારો ધણી થોડી નાહી ગયો છે કે છે ધ્યાનથી સુંદરી તો થોડી મરી ગયો તું રંડે આટલો રડું છું વિરાહ કરું છું કે છે સાક્ષાત હું જીવતો બેઠો છું અને આટલું મરી જાય તો કોઈ પત્ની ના રડે કે છે એટલો તો તે વિરાહ કર્યો છે કે છે. तेरा विरह मुझ पर पड़ा, એટલે શું કે છે આ વિરહ કોની પર પડ્યો છે? દુખી તું નહીં થયો, દુખી હું થયો છું, તારો વિરહ મારી પર પડ્યો. અને આ વાત આજ બી એમને સૂતક લાગે છે, એમને વિરહ લાગે છે, એમને ચોગડીઓ લાગે છે, એમને કમ મૂતો લાગે છે, આજ બી લાગે છે. જેને પ્રાણનાથજીની વાણી એને કશું જ ના લાગે, ના સૂતક લાગે ના ચોગડીઓ લાગે. અમારા સુંદર સાજી સાહાબી સરકાર છે એમને કહેતા સુંદરસાજી આ અંધકારમાંથી કાઢવા માટે એટલા સુંદરસાજી સરકારની જેને ચર્ચા સાંભળી છે આજ બી સાંભળજો યુટ્યુબ ને એની પર ઠપકારતા અહીંયા જૂના સુંદર સાહેબ બહુ બેઠા છે. સરકારના મુખારબિનથી મેં સાંભળ્યું હતું કે ઓ અક્કલ કે અંધે સુંદર સાહેબ તમને સૂતક લાગી જાય તો સૂતક મોટું કે રાજ્ય મોટા કે છે તો મોટો હોય એ લાગે કે નાનું લાગવું જોઈએ કે છે. રાજ્ય એટલા મોટા એ લાગતું નહીં અને આટલું નાનું સૂતક લાગી જાય કે છે. તમારા ઘરોમાં કહે છે સુંદર સરજી સરકાર કહેતા વાત મને યાદ આવે છે કે જે એ સુકન કા દેવો ઉત્તર, બિહારજી કહે છે કે ઓ મહારાજાનો જવાબ આલતું કે છે કે શેનો વિરહ કર્યો. अब ये बानी रहने दो, બિહારજીને ખબર હતી કે આ જો લઈ જાય જાહેર થઈ ગઈ પતિ ગઈ કે છે રહેવા દે ચલાઈ મૂકી દે તો વાણી બી લઈ લીધી કે છે ये चर्चा सुनो આ વાણી બાણીની ચર્ચા કરવાની જરૂર નહીં. હું આખો બદલી સર્વ સુંદર સંકુલ સુકોમલ રૂ દેખને નકુલ નૂર જમાલ અને મને જોઈ લો હું રૂ તું મને દેખને નકુલ નૂર હું જ નામનો ધણી છું બાકી કોઈને જોવાની જરૂર નહીં કે છે. બસ બિહારજીની આ ચર્ચાથી કે છે अपनो जो मार्ग है, અપનો જો માર્ગ સુંદર આજ બી સુંદરજી મેં તે દિવસે ચર્ચામાં પેલું મેં YouTube પર એટલા બધા વિડીયો જોયા છે. મહારાજોની જય બોલાવે છે, મહારાજોની આરતી ઉતારે છે, મહારાજોના પગ ધોવે છે,
છતાંય સુંદરસાજી કોઈ એટલું કહેવા તૈયાર નહીં કે ના કરશો અમારું. તમે કલ્યાણ કરું તો રાજ્યના શરણમાં જાઓ. અમે રાજ્યનો ભોગ લગાવીએ છીએ, અમે રાજ્યની આરતી કરી છે, તમે રાજ્યની ઉતારો ને. આટલું જો સુંદરસાને કહે તોય ધન છે સુંદરસાજી. છતાંય આમ મૂંગા થઈને ઉભા રહે છાતી તોડી રાખીને. એવું નહીં કે તમે મારી આરતી ના ઉતારશો, રાજ્યની ઉતારો સુંદરસાજી. રાજ્યથી કોણ મોટું છે? રાજ્યની વાણી છે સુંદરસાજી. આ આટલી સમજ આપી દે તો બી એમનું અને એમના સુંદરસાનું કલ્યાણ થઈ જાય. કે છે કોઈ ગ્રહો હાથ જેથી ઈ વાત ગ્રહો તો ભાઈ અમારી વ્યક્તિ પૂજા, ગાદી પૂજા, અમારી આરતી, અમને ભોગ લગાવતો રહો, બસ આવું જ કરતા રહો. આજ બી લોકો એવું જ કરતા રહે છે. બાની વાહન પસરી પાણી વહા આજ દિન સુધી સુંદરસાજી જાઓ મોટા મોટા સ્થાનો પર સુંદરસાજી. એક મહેસાગરની કિતાબની જો ટીકા કરીને આપી હોય સુંદરસાને, આ 45 ચોપાઈનો અર્થ થાય છે તો બી અંદર મોટા મોટા સ્થાનો પર જ્યાં કરોડો રૂપિયા સુંદરસાદ દાન આપે છે, જ્યાં સોનાના ચાંદીના સિંહાસન પર છે, જ્યાં સોનાની મૂર્તિઓ સુંદરજી અને સોના ચાંદીની મૂર્તિઓ, સોના ચાંદીની વાસણીઓ મંદિરમાં મળશે પધરાવી. પણ ત્યાંથી સુંદરજી એક મહેસાગરની 45 ચોપાઈનો અર્થ કરીને એની ટીકા કરી જો સુંદરસાદની જોડીમાં આપી દે ને તોય ધન છે સુંદરસાદ. ના પસરી આજ દિન સુધી સુંદરસાદજી, આજ દિન સુધી ધ્યાનથી વાણી અત્યારે તો ઘણી બધી જાહેર થઈ છે, પણ આજ થવી જો એટલી નહીં થઈ. ત્યાં ગાદીપતિઓ મહારાજોની બેન છે સુંદરસાદ. વાણી જાહેર કરવાની શોભા, રાજ્યનો જન લગી પહોંચાડવાની શોભા જે ગાદી પર મહારાજો બેઠા છે એમને આપી છે, અને એમને ઉપરથી ઢાંકવાનો પ્રયાસ કર્યો. જાહેર કરવાનો તો ના કર્યો સુંદરસાજી. દોષ લાગ્યો છે એમને. રાજ્ય એમને શોભા આવી નહીં સુંદરસાજી. દેવતી એટલે આજ બી ઘણો બધો અંધકાર એવા જ્યાં મહારાજોનું ગાદીઓનું આધિપત્ય છે ને એવી જગ્યા પર આજ બી વાણી એટલી પસરવા નહીં દીધી. એ મહારાજે ખુદ પસરવા નહીં દીધી. કે છે વસરત ઉસ દિન આજ બી એવી જ હાલત છે. કે છે ઇંતજાર થે મોમિન અતિ સુંદર સાથે ઇંતજાર નતા. કોઈ એમના વાણીનો રસ પીવડાવે, કોઈ પરમધામનો રસ પીવડાવે ન, કોઈ તો અમારી ઝોલી મેં પરમધામના સુખ ભરી દે. પણ કોણ આપે? કે છે પર સુન સકે ના એક સુકાન પણ આ વાણીનો સુન શકે ન. આજ બી જાઓ સુંદરજી 7 દાડાના પ્રોગ્રામ, પણ હરામ બરોબર આ વાણીનું એક પ્રકરણ જો સમજાવો તો સુન શકે ને એક હરામ સુંદરતાજી. બંધનક વાતો આવીને કરે. આનું શું થયું, આ થયું, પેલું થયું, આમ કરે. દાખલા ભાગવતના દર્શનનો ભાગવતની ચર્ચા કરે છે. આઠવી લોકોની નસલ છે. કે છે યહાં સે ફારક બે જ્યાંથી સુંદરસાજી હવે શ્રીજીને ખબર છે કે જો હું જામનગરની અંદર રહ્યો તો બિહારીજી સૌથી વધારે દુઃખ કષ્ટ એક પર એક આરોપ ચોરીનો લગાયો, ખૂનનો લગાયો, જેલમાં મોકલ્યા, ખબર નહીં આટલા હજુ ખબર નહીં કેટલા આરોપ લગાવશે. તો બેટર છે હું જામનગર છોડું. મને દુઃખ આપશે તો કાંઈ વાંધો નહીં. સુંદરસાજી શ્રીજીને ખબર છે કે મને જેટલા બી કષ્ટ, જેટલા બી દુઃખ હશે કાંઈ વાંધો નહીં, પણ મારી હાથે જે સુંદરસા લાગશે ને આ એને દુઃખી કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. હા શ્રીજી જોડે જાય છે એની કરતા આપણે બિહારજી એને દુઃખ આવશે તો સુંદરસાને બી દુઃખી થવું પડશે મારા લીધે. એટલે શ્રીજીએ જાણી બુજી અને નવતનપુરી છોડી દીધું. ધ્યાન સુંદરસાજી, કારણ નવતનપુરી છોડ્યું કેમ? કારણ કે ધ્યાનથી ભલે જામનગરના રાજાએ રાજા બનાયા છે જુનાગઢના, એટલી 300 વીઘો જમીન આપી છે, પણ રાજા બનવા, જમીન ખેડવા, અનાજ પકાવવા રાજ્ય તો નતા જાય. દેવજી સુંદરજી પણ એક બાનું બનાવી દીધું. કહો બિહારીજી મહારાજને શું કહે? હે બિહારીજી મહારાજ, એમાં મને ત્યાંનો રાજા બનાવ્યો છે, પણ સૌથી વધારે જમીન ત્યાં આગળ આપી છે, તો અહીં રહીને શું કરવાનું છે? હું જાઉં જુનાગઢ, જો તમે આજ્ઞા આલો તો, અને જુનાગઢમાં જઈ અને હું સરસ ખેતી કરીશ, અને જેટલા બી આંબાની કેરીઓ અને અનાજ ને બધું પાકે ને એ બધા ગાડા ભરી ભરીને મોકલાયા કરે. તમે સેવા કરજો. બિહારજી કહે હા એ દે, એમ અહીં રહેશે તો મને ન દેવાનો છે. જા ભાઈ તું. ધ્યાનથી તો શ્રીજી ઓર એક વિનંતી કરીને એક કામ કરે છે. બિહારજી મહારાજ એક કામ કરો, હું ત્યાં એકલો જ છું, તમારા 313 સુંદરસાદ છે, હું ત્યાં એકલો કરવાનો છું, એક કામ કરો ના કિતાબો છે મને આપ દે. બિહારજી કહે હા લઈ જા, નહીં મારે જરૂર નહીં કઈ. બિહારજી મહારાજે ઓર કિતાબ જાણી કઢાઈ લીધી. રાજ્યની મેથી નીકળી ગઈ. હાલ
તો બિહારજી ધ્યાનથી એ માની લે અને હવે શ્રીજી પોતે જુનાગઢની અંદર આવે છે કે જે आए जूनागढ़ के એ हाँ જુનાગઢની અંદર આવે છે 77 से यहाँ रहे 1717 ની અંદર એક વર્ષ જુનાગઢ 1717 થી 1718 એક વર્ષ લગી જુનાગઢમાં રહ્યા છે કે જે 78 के बरस 18 લગી એટલે એક વર્ષ કે છે कानजी भाई यहाँ रहे कौन कानजी? वहीं ઓ બિહારજીનો ઓલે કપડો બધો હા શ્રીજીનો ચમચો બનતા ફરતો હતો દેવી આમાં પરવીન નહીં કે ઘણા લોકો આ ચમચો લઈ કે એ લોકો આજની જે સુંદરસાજી એમ કે છે તેમની સુંદરસાજી આ બિહારજીનો ચમચા શ્રીજીનો બનતા ફરતો હતો પેલા કારણ કે શ્રીજીને તો એક વર્ષ અક્ષામાં જવું પડે ને એ વખતે કાનજીને એટલો હેરાન કરે કાનજીને એમના ત્રાસથી જામનગર છોડીને એટલે તો પોતાનો ધામનો ધની તેન તેર સુંદરસાનો છોડવો કોણ ગમે પોતાનું ઘર છોડીને કાનજીને જામનગર છોડીને જુનાગઢમાં જતું રહેવું પડ્યું આટલો તો ત્રાસ એ લોકોએ આપી રાખ્યો હતો સુંદરસાજી કોણ છોડે સુંદરસાજી એટલે ધ્યાનથી કે છે કાનજી પહેલેથી જુનાગઢમાં રહેતા હતા કે છે बानी सुने सरस તો ધ્યાનથી સુંદરજી હવે શ્રીજી મને તો કાનજી કહો તો જલ્દી તમે ઘરે લગાવો છે હું ક્યાંથી એકલો તો ત્રાસથી મને બહુ સુંદર સરના પણ મને એવો ત્રાસ છે કે હું જામનગરમાં જઈ નહીં શકતો હજુ તમે આવી ગયા પરમધામની વાણી સંભળાવો હું 2-3 વર્ષથી તડપું છું કોઈને ના મળી કહું છે કે ના મને વાણી અંદર છે તો શ્રીજી અને કાનજી બેઉ બેસી અને સરસ પરમ નામની વાતો કરે છે કે જે हरजी व्यास एक ब्राह्मण અમાર પરી કાકા જો પોતાની વિતકો અનુભવ ધ્યાન સુંદરસાજી તો હરજી નામ છે વ્યાસ અટક છે ધ્યાનથી સુંદર એ જુનાગઢની અંદર એક હરજી વ્યાસ નામનો એક બ્રાહ્મણ રહેતા હતા કે જે रहे तिनका चाकर તો होए કાનજીનું ઘર બાર તો કશું જુનાગઢમાં હતું નહીં સુંદરસાજી તો એ ચાકર નોકર બનીને કોણ નોકર હરજી વ્યાસના નોકર બનીને આ કાનજીભાઈ રહેતા હતા जब वह दुखी पड़ा તો ભાઈ નોકરી કરતા કરતા 2-3 વર્ષથી સુંદરસાજી જેમથી નોકરી કરતા હતા અને 1 વર્ષથી શેઠજી પથારી વર્ષ હતા દેવજી સુંદર 1 વર્ષથી બિચારો કાનજી આદ્યાથી હરજી વ્યાસ દુખી હતો દેવજી હવે 1 વર્ષથી પથારી વર્ષ હતો આજે તો નક્કી હતું કે એમાંથી જીવ નીકળી જવાનો હવે ઘરવાળો ખબર પડી ગઈ તો દેવજી જ્યારે મરવાનો એ દેવજી જ્યારે એક હરજી વ્યાસ મરવાનો થાય ને તો શું થયું કે છે बम उतारा सोए તો સરસ આમ મસ્ત ખાટલા પલંગ પર ગાદલા પર હતો ને તો છોકરાની વહુ ને બૈરા બધા ઢોલ તાકી દે છે કમેન્ટ ભેગું કરી છે ને જો હવે ખાટલા મરી ગયો તો આ ખાટલો ગાદલું પલંગ બધું હાલતે આવવું પડશે ખાટલા મહિના લોકો ઉતારી પડે અને અમારા બેનો બહુ કરે છે ને સુંદર હાય કરે છે ને અહીંયા કોનોમાં નાતે બેસે ને બધું કાઢી લે છે કશી વાત નહીં આવે ધ્યાન લોકો કે સુંદર તો ઓલે હરજી વ્યાસને નીચે જમીન પર ઉતારી દે કારણ કે હવે મરી જવાનો છે આ કલાક તો જીવવાનો નહીં કે દે लगे दान करावने को મોટા બંગલા બનાવ્યા છે સુંદરજી તે એટલો મોટો આચાર્ય હતો ને એટલું બધું ધન દાન એને કમાયું છે એટલા રાજ દરબાર યજ્ઞ કર્યા છે એટલે વિધિઓ કરી છે એને તો એટલા બધા રૂપિયા છે તો બાપા થોડી લઈને જવાના તો અંત સમયે ધ્યાનથી સુંદરજી અંત સમયે પિતાજી જોડે કોઈ દાન કરાવી દે તો પિતાની સદગતિ થાય તો શું થયું પિતા તો અર્ધ બેહોશ અવસ્થામાં તો બોલું ભાંડવી નહીં હરજી વ્યાસના તો શું કર્યું કે ભાઈ કોઈ કપડું આપો ને આમ કપડું આપો ને તો હરજી વ્યાસનો આમ હાથ અડાડી નાખો ને આમ હોય ને તો આમ હાથ અડાડીનો આમ આપો અદણ આપો તો આમ આપો દીકરા પેલાનાથી તો હાથથી ઊંચું થાય પેલું તો મરવા પડ્યો છે થઈ ગયા છે એટલી તાકાત નહીં કપડું પકડીને કોઈ આપીએ કે ભણવે નહીં તો પિતાનો હાથ અડાડી અડાડીને આપે છે પણ ધ્યાનથી અર્ધ અવસ્થા છે બેઠું નહીં થવાતું બોલાતું નહીં પણ ભાન છે હજુ જીવ છે ને તો ધ્યાનથી હરજી વ્યાસ મળતા સુંદરસાજી હરજી વ્યાસ દિગ્વિજય પંડિત છે જેને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ મોગરીના ટેરવે છે જેને સંસારમાં કોઈ ના રહી શકે સ્વયં ભગવાનજી બી આવો ને 14 લોકના માલિક ઇન્દ્રદેવ 33 કરોડ દેવી દેવતાના રાજા આવો ને કોઈ ના રહે એટલો જ્ઞાની પંડિત છે એ જુનાગઢનો એટલી તો શાસ્ત્રો જાણવા વાળો છે હવે એ શાસ્ત્રો જાણવા વાળો જ્યારે દાન કરાવે છે ને તો શું કહે છે તબ ભયા સાવચેત હરજી વ્યાસ સાવચેત જો મરવાની અવસ્થામાં છે પણ સાવચેત થતા અંત સમયે પોતાના દીકરાઓને શું કહે છે એ કેસા કામ કરત હો કોઈ નીચ લોકો અંત સમયે આવું નીચતાનું કામ કરો છો જુઓ ધ્યાનથી શું થાય આવું
આવું કામ તમે શું કામ મરી ગયો? મેં નરકમાં જવાય, ધ્યાનથી, નરકમાં જવાય એવું કોઈ કામ નહીં કર્યું, તો આ અંત સમય મને નરકમાં શું કામ મોકલો છો ભાઈ? ધ્યાન સુંદરજી, આપણા હિન્દુ શાસ્ત્રોમાં શું લખ્યું છે? ધ્યાનથી આ પ્રાણનાથજીની વાણી સુંદરજી એમ નહીં કહ્યું કે વાણી મેરે ન્યારી જો દાન કરા પુણ્ય કરા, દાન કરા પુણ્ય કરા. સુંદરજી, ધ્યાનથી આ દાન પુણ્ય શું કહે છે? કે છે મેં નહીં ખેત ધ્યાનથી સુંદરજી, આ હું આ ખેતનો આ સંસારનો નહીં કહે છે. ક્યો મોહે દાન કરાવત મારી જોડે અંત સમય મળતા શું કામ દાન કરો છો? આ દાન પુણ્ય કરવું એ શું છે? શાસ્ત્રોમાં શું લખ્યું છે? કે છે જમપુરી કા સાધન જમપુર, નરકમાં જમપુરમાં જવું હોય તો જાઓ દાન કરજો, જાઓ કરજો દાન. શું શાસ્ત્રોમાં લખ્યું છે? હવે તમારે તો કઈ બ્રાહ્મણ કથા કરવા, દક્ષિણ આલો, દાન આલો, આ શાસ્ત્રોમાં લખ્યું કે તો જાઓ નરકમાં જવું હોય, યમનો માર ખાવો હોય, યમપુરમાં જવું દાન કરો. હવે જાઓ આલજો કાલ દાન. કોઈ કહેતા નહીં દાન પુણ્ય કરવું એ નરકમાં જવાનું સાધન છે. ક્યાં? આ શાસ્ત્રોમાં લખેલું છે. ક્યાં? કે તમે જે દાન કરો, પુણ્ય કરો ને, એનું ફળ મળે, અને ફળ ભોગવવા માટે સ્વર્ગમાં નરકમાં જવું પડે. કોઈ એવો રસ્તો છે કે જે કર્મ લાગે જ નહીં, કોઈ ફળ ભોગવવું ના પડે? દાન પુણ્ય તો કર્મની અંદર આવે છે. જાઓ ભોગવવા માટે સ્વર્ગમાં નરકમાં જવું પડશે. તો કે છે આવું દાન, આવું તમે શું કામ કરાવો છો? મારા જીવને શું કામ બાંધો છો? કે એને કર્મોમાં જવું પડે, કર્મોના હિસાબ આલવા જવું પડે. કે ત્યાંથી સુંદરતાજી, કર્મોમાંથી છૂટી જવાય એવો કઈ રસ્તો બતાવ. મારા કોઈ કર્મ ભોગવવું ના પડે. સુંદરતાજી, ઈ અરજી વ્યાસ કહે છે મેં નહીં ઇન્ડકા ઇન્દ્રનો આ 14 લોકનો આ સંસાર છે ને, આ 14 લોકનો જીવ નહીં કહે છે. મેરા ક્યો કલ્પાઓ પણ આ દાન કરીને કલ્પાવમાં એટલે મને દુખી શું કામ કરો છો? શાસ્ત્રોમાં ના લખ્યું છે ના આવતા, અને કદાચ લખ્યું છે ને તો પાત્ર ઓળખીને જરૂરમંદ હોય એને આપજો, બાકી ના કરતા. સુંદરસાજી, શું હાલત થાય છે? જે નહીં એ જગ્યાએ આપો છો ને, તમારા એક ખોટા પૈસા, તમારું ખોટું દાન, જેને જરૂર નહીં એને આપો છો, જરૂરમંદ બચારા રહી જાય છે. સુંદરસાજી, અને એ જે દાન આપો છો ને, એના ઘરમાં એમના દીકરાઓ શું કરે છે? દારૂ, મોસ, મટન, નાતે તમારા પૈસાથી કોઈનો મોસ ખાય છે, તમારા પૈસાથી દારૂ પીવે છે એ લોકો, એમના દીકરાઓ. તો એ બકરાના મોસ ખાય છે, પશુ પંખી મોસ ખાય છે, પશુઓના. સુંદરજી, એનું પાપના ભાગીદાર છો તમે. શું કામ ભાઈ એવી જગ્યાએ આપો છો તમે? કોઈનો હોસ્પિટલમાં 5-5 ચાલજો, કોઈના દીકરી પહેરાવો તો આપજો, તમારી જોડે વગર આપે છે, કોઈને ટોયલેટ બાથરૂમ બનાવજો, કોઈ દીકરો પહેલો બીજો નંબર દીકરી પાસ થતી એને સ્કૂલ બેગ પર લાવી આપજો, સ્કૂલમાં એક કોમ્પ્યુટર લાવી આપજો. સુંદરજી, જો પરમાત્માએ આપ્યો હોય તો. જરૂર ના હોય ત્યાં ના કરતા. સુંદર, તમે જેના આપો છો, જે દક્ષિણા વિડીયો કરાવો છો, એમના ઘેર જઈને જોયો, જેમને જરૂર છે કેટલા ધડક પડ્યા છે. સુંદર સાહેબજી, એમને તો કેટલો ગોમો બોધેલો છે. સુંદરજી, એટલે કે છે કે ભાઈ ના કરતા તમે આ બધું કે છે. દોએ બાત કી દાદ ઇનમે સે મળતા વખતે આ દાન પુણ્ય તો કરાવતા જ નહીં. જો મળતા મારી અંતિમ ઈચ્છા જો તમારે મારા દીકરા હોય પૂરી જ કરવી હોય તો 2 વસ્તુની દાજ લઈને જઉં છું. એ દાજ મારી બાજી તો પૂરી કર દે. શું દાજ લઈને મરી રહ્યો છું? કે મારી 2 ઈચ્છા પૂરી નહીં થઈ. ધ્યાન સુંદરજી, બહુ સમજવા જેવું છે. 4 વેદ જાણે છે, 6 શાસ્ત્ર, 18 પુરાણ જાણે છે, છતાંય 2 ઈચ્છાઓ મારી પૂરી નહીં થાય. કે 4 વેદે પૂરી નહીં કરી, 18 પુરાણોએ પૂરી નહીં કરી, ગીતા, ભાગવત, રામાયણે મારી 2 ઈચ્છા પૂરી નહીં કરી. અને 2 વાતનું દુઃખ છે મને મળતા. કાશ કોઈ મારી 2 ઈચ્છા પૂરી કરી દે. દાન પુણ્ય નહીં. સુંદરસાજી, જો હરજી વ્યાસો કહે છે કે लिए जात हो मैं આજ અંત સમય, બસ થોડા સમયમાં મારામાંથી જીવ નીકળી જશે. મારે તો એ 2 ઈચ્છાઓ પૂરી કરી હતી, એ રહી ગઈ. કે છે जाको में हाँ कही કેટલી સુંદર એક ઈચ્છા શું છે? કે જેને મેં હા કહ્યું કે પરમાત્મા સાકાર છે. સાકાર એટલે આવા આકાર વાળા. તો સંસારમાં બ્રહ્માજી બી 4 વેદ લઈને આવી જાય ને, કોઈ સાબિત ના કરી કે પરમાત્મા નિરાકાર છે. 33 કરોડ દેવી દેવતા તમામ શાસ્ત્રો લઈને અમે બેસી જાય ને, તો એ મજા છે કોઈ એક શ્લોક બતાવીને એમ સાબિત કરીએ કે પરમાત્મા નિરાકાર છે. કોઈ ના સાબિત કરી શકે સંસારમાં કોઈ. અરે સંસાર નહીં, આખો સંસારને એક બાજુ બેહાડો. દુનિયાના જેટલા બી પંડિતો, મહારાજો, ગુરુઓ છે બેહાડો. એક બાજુ હરજી કે મને બેહાડો. હું એક વાર કહી દઉં પરમાત્મા સાકાર છે.
આખા સંસારમાં કોઈની મજાલ છે નિરાકાર કરી કે મતલબ કે મને કોઈ હરાય નહીં એટલું, મારી વાતનો કોઈ કાપી નહીં એટલું તો શાસ્ત્રો જાણું છું, એટલી તો મારી જોડે તર્ક બુદ્ધિ છે સુંદરજી, એટલું તો તર્ક કરું છું, આટલો જ્ઞાની પંડિત સુંદરસાજી કહે છે સો નાના કહે કિનને મતલબ કે મારી વાત કોઈ કાપી નહીં છું, મને કોઈ હરાય નહીં શક્યું આજ દિન સુધી સંસારની અંદર કહે છે જાકો મે ના કહી અને જેને મેં ના કહ્યું કે પરમાત્મા નિરાકાર છે તો કોઈ હા ના કહ્યું કોઈ સાકાર ના સાબિત કરી કે, અને પરમાત્મા સાકાર છે તો કોઈ નિરાકાર સાબિત ના કરી શકે. કોઈ 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 મારી સામે ધ્યાનથી, કારણ આ કેમ આવું બોલે છે કે સંસારમાં એટલા પંડિતોના, વિદ્વાનોના, આચાર્યોના, શંકરાચાર્યોના, ઋષિ મુનિઓના આ બધાયના રાઈ બેઠો છે. ઓહો 200 500 પંડિતો શાસ્ત્રો લઈને બેન એક બાજુ એકલો બે મજાલ છે કોઈ હરજી વ્યાસ ના એક બાજુ 500 જણા બે અને એક બાજુ હરજી વ્યાસ બે 500 જણના અરે એક ચાર વેદથી જેટલા પ્રમાણ મૂકે ને એનાથી 10 ગણા પ્રમાણ બોલો ખોલીને ચાર વેદોમાંથી બતાવો. આજ બી સુંદર સાજી તમે આ વાણી કેવી રીતના પડો છો, તમને એવો જવાબ આપો. ધ્યાન સુંદર સાજી, વાણી બી એવી જ વાત છે. તમે કોઈ બી વાત વિરોધાથી વાત કરવા માંગો ને, કોઈ બોલે ને ધ્યાનથી, કોઈ ગમે તે ચોપાઈ બોલે વાણીમાંથી લાવી, કોઈ બી ચોપાઈ બોલે. દાખલા તરીકે એક વાત સમજી લો કે ભાઈ કોઈ આવ્યું નહીં કોઈ ગયું નહીં, તમને 50 થી 100 થી 500 ચોપાઈ એવી બતાવી દેશે કોઈ આવ્યું નહીં કોઈ ગયું નહીં, તો અમે તમે બી 500 ચોપાઈ મૂકે તો આવ્યું છે ને ગયું છે એવું શું સાબિત કરશો? લો તમે કયા ભાવથી બોલો છો? ક્યારે કોઈ આવ્યું છે એ સાચી વાત છે ને ક્યારે નહીં આવ્યું એ સાચી વાત છે. સુંદર સાહેબ આવી જ વાતો શાસ્ત્રોમાં લખેલી છે. સુંદર સાહેબ કેવી રીતના કોઈ નહીં અરજી છે નથી, કેટલાય પ્રમાણો શ્લોકો મૂકી દે સામે કહે છે એટલે એને કોઈ હરાઈ નતું શકતું. તો હા ના કહે કે મતલબ કે મને હરાવવાનું કોઈ નહીં મળ્યું. કેમ? સુંદર સાહેબ એને શાસ્ત્રો પડતા હતા, એને જેટલા બી શ્લોકોનું જેટલું બી જ્ઞાન હતું ને એ શાસ્ત્રો પડીને ધ્યાનથી, જેમ દેવાપી અને મરુરાજને શાસ્ત્રો પડીને ખબર પડી કે કલયુગમાં પરમાત્મા આવવાના છે, તો હરજીને શાસ્ત્રો પડીને ખબર પડી જાય કે ના પડી જાય? જેથી એને ખબર છે કે બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી પરાશક્તિના જ્ઞાન સાથે જે ગીતા બંધ થઈ જાય, જે રામાયણ બંધ થઈ જાય, જે ભાગવત બંધ થઈ જાય, જે ચાર વેદ મૌન થઈ જાય, ત્યાં જુદે તો આગળ શ્લોક આવશે ત્યારે શ્લોકની વાત કરીશું સુંદરજી. ત્યાંથી એ પ્રાણનાથજીની વાણી એ જ્ઞાન ચાલુ થશે, જે દુનિયા મૌન થઈ જાય ત્યાંથી જ્ઞાન આ એટલે આ 15 આજે 15મો દાડો જવાબરો છે સુંદરજી. જે દુનિયા બંધ થઈ જાય ને ત્યાંથી આ વાણી ચાલુ થાય છે સુંદર સાહેબ. દુનિયા દાન પુણ્ય આ કરો કર્મ કરો માનવ ધર્મ આ કરો અહીંથી પરે લઈ જાય છે સુંદરજી. બાકી દુનિયામાં બહુ બધી વાતો છે, વ્યસન ના કરજો, ચોરી ના કરજો, જોઠ ના બધે તો દુનિયાના બધા ધર્મો શીખવાડે છે. અહીંથી બી પરે આત્મા પરમાત્માની વાતો શીખવાડે છે, જે ચાર વેદોમાં તમને નહીં મળે, 18 પુરાણોમાં નહીં મળે, ગીતા ભાગવત રામાયણમાં નહીં મળે. સંસારમાં કોઈ દેવી ભગવાન કોઈ ઋષિ મુનિ જે જાણતા નહીં સુંદર સરજી એ વાતો છે. અને એવું નહીં જાણતા નહીં, જાણવાનો તો અઢળક પ્રયાસ કર્યા છતાંય બિચારાના નસીબમાં નહીં. કેમ? પ્રાણનાથજી આયા નતા, વાણી આવી નથી તો મળે ક્યાંથી? અત્યારે આય છે. અહીં નિષ્કલંક કલ્કી અવતાર શ્રી પ્રાણનાથજીની મહેરથી આ વાતો આપણે એનું રસપાન કરી રહ્યા છીએ. એને દોય બાત કી દાજ બસ આ બે વાતની દાજ, મતલબ કે એનો સ્પષ્ટ ઈરાદો હતો કે મને કોઈ અઢાવવાળું સંસારમાં ના મળ્યું. એ જાણતો હતો કે એક બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથજી સિવાય મને સંસારમાં કોઈ ના કહી શકે. એનો સ્પષ્ટ કહેવાનો ઈરાદો એ હતો કે મારે જેને મળવું હતું ને એ ન મળ્યું. મને જેની જોડે બેસીને ચર્ચા સાંભળવી છે, મને જેના ચરણોમાં માથું નમાવું છે, કે જેના ચરણોમાં મારું કલ્યાણ નિશ્ચિત છે, એ બુદ્ધ નિષ્કલંક કલ્કી સિવાય કોઈ મને હરાઈ ના શકે. મને એની વાતો એનું જ્ઞાન સાંભળવું છે. મારી જોડે આ સંસારનું જ્ઞાનનું આટલી છાતી તોડી લાગી એ પરાશક્તિના જ્ઞાન સાથે ઉતરશે તો એ કેવું હશે, એની વાતો કેવી હશે. અને એના સિવાય મને સંસારમાં કોઈ ના રહી શકે. આ બધી વ્યાજ જાણતો હતો. હું આ દાસ લઈને મળું છું, બસ એ મને મળી જાય, એ મને આગળની વાતો સમજાવે, એ મને જ્ઞાન આપે. પણ ક્યાં હવે તો કલાકમાં તો જીવ નીકળી જાય. કબીરજી જેવી હાલત છે બિચારાની, ચલતે ચલતે ભાવ થકે નગર રહ્યા ન કોસ બીચ में डेरा पड़ गया कबीर किसको देने આનો બીચમાં ડેરો પડી જવાનો તો એને જે મળવું હતું, જે પ્રાણનાથજીના દર્શન કરવા હતા,
પ્રાણનાથજીના મુખારબિંદની આ વાણી આપણે હબરી છે ને, આ હરજી વ્યાસનો હબરવું હતું. એને હારું હતું પ્રાણનાથજીના હાથે કે એના ચરણોમાં હરીનું મારું કલ્યાણ કરી લો સુંદરસાજી. આ એની અંતિમ ઈચ્છા છે કે જે रह गई मेरे આ मन ઈચ્છા રહી ગઈ છે કે જે ये सुकना कांजी सुन के કાનજીભાઈ બાજુમાં જ ઊભા છે. એના 4-5 દીકરાઓ, 4-5 દીકરાની પત્નીઓ, બધા એનો પરિવાર. ભાઈ અંત સમયમાં બધા જોડે જ હોય ને સુંદર, બધા બેઠા છે. કાનજી બી આવા સાંભળે છે કે જે बड़ी उपजी दाज દાજી ઉપરાંત મારા સ્વામીજી અહીંયા આજે સ્વામીજી નહીં અડો તને ચૂટકીમાં અક્ષરાતીતનું જ્ઞાન સમજાય દો. પણ હવે તું મરવાનો છો, હું સમજાવું. કાનજીને કઈ રીતે ચડો છે? તમારા ધણીએ મને જે મહેનત કરી છે, મારા ધણીની જરૂર ના પડે, હું તને સમજાય દઉં. અને એ વડે જ આયા છે અહીંયા બોલાવીને તારી અવડે ઈચ્છા તારી પૂરી કરાવી દો. પણ હવે તો તારો અંત સમય છે, શું કરું કે છે? ये कैसे इन्हें कहा કાનજીભાઈ બિચારા કે હરજી વ્યાસ આવું શું કામ બોલે છે क्या ये है हमारे मांझ કે આ અમારી પરમધામની આત્મા તો નહીં ભાઈ. ये तो सुकना सो कहे હું આ ઇન્દ્રનો નહીં, આ તો એ જ બોલી શકે કે છે जो कहे वासना અમારી धाम પરમધામની આત્મા હોય તો આ જ બોલી શકે કે હું આ સંસારનો છું. બાકી તો આપણે પીપરિયાના. એટલું તો સુંદર એમાં સુંદર સાહેબ ભજન નહીં ગાતા હતા. ખબર નહીં, મેં સાંભળ્યું હતું કોઈ મારા નામ કરી દીધી કે જાગો તો પરમધામના, નહીંતર પીપરિયાના ગોમના ન. કેટલી સુંદર છે. જો જાગી જાવ તો તમે પરમધામના છો. બાકી તો અહીંના તો ખરા છે, તો કોઈ નહીં. ચલો ખરી એક વાર કે છે जो ये जीवता रहे કાનજીભાઈ વિચારો છો કે જો હરજી વ્યાસ જીવતો રહી જાય તો या के पूरे मनरथ का આના દામદની પ્રાણનાથજી આજ તો આની જે અંતિમ ઈચ્છા છે એ મિલાઈ દો. અને હારવાની ઈચ્છા છે ને, અને આગળની વાત સાંભળી છે ને, અને કલ્યાણ કરવું છે ને, તો હું એની ઈચ્છા પૂરી કરાવી દઉં કે છે. जो करते कांजी ने यह बात તો ત્યારથી સુંદરજી કાનજી બપોરના સમય ઘેર જમાયા. તો બપોરના સમયે પોતાના ઘેર જમાવે છે તો કાનજીભાઈ શ્રીજી સાહેબ શ્રી પ્રાણનાથજીને વાત કરે છે. श्री जी आगे સ્વામીજી करी સ્વામીજી આ તો ગજબ થઈ ગયો. પેલો હરજીવાસ મરવા પડ્યો, દાન કરાવતા હતો તો કે દાન મુકામ કરાવો છો, હું આ ઈંડનો નહીં, અને મારે આગળનું જ્ઞાન સાંભળવું છે, આગળનું કલ્યાણ કરવું છે. મને એ બુદ્ધ નિષ્કલંક કલ્પ્યો કે મેં બહુ કોચ કરી, મેં પંડિતોના હરાયા. એટલા માટે બધા જોડે હું ફરતો રાખતો હતો. અને જ્યારે હું હારી જઈશ ત્યારે મને ખબર પડશે કે આ પ્રાણનાથજી છે. એટલે તો હું બધાને હરાવતો ફરતો હતો. હરજીવાસ આવું બોલતા હતા કે છે श्री जी सुन के હવે શ્રીજી ધ્યાનથી શ્રીજી આ વાત સાંભળીને दिल बीच પોતાના धरी દિલમાં ધરી. દિલમાં કોણ બેઠું છે? રાજજી બેઠો છે. હવે રાજજી દિલમાં લે પછી હરજી વ્યાસને મળવા દે. ચલો ભાઈ એની ઈચ્છા પૂરી કરી દઈએ જુનાગઢમાં. ચાલ કાનજી જીવતો રહેશે ને કશું નહીં થાય. તો પરમાત્મા ઈચ્છા કરે કે આ જીવતો રહે તો કોઈ મજા છે? જમના દૂતો બૂતો કોઈ એનો જીવ લઈ શકે? જેવા કરોડો જમના બનાવે, જે યમના દૂતો લેવા આવે ને એવા કરોડો યમના બનાવવાનો. અને એક હુકમથી બોલે કોઈ જમની તાકાત છે કે ના લઈ જાય હરજી વ્યાસને કે છે जो ये जीवता रहता है આ હરજી વ્યાસ જીવતા રહે તો कहूँ चर्चा के सुख એની જોડે આપણે ચર્ચા કરીને એની ઈચ્છા પૂરી કરીએ. सब सके भानो આટલું इनकी જ્ઞાન સંભળાઈને એના બધા અહંકાર દૂર કરી, એનો તમામ સંશય દૂર કરી, એનો પાઠનું જ્ઞાન સંભળાઈને એનું કલ્યાણ કરી દઈએ. तुम साख रहियो અને सैया કાનજી તું સાક્ષીમાં રહેજે, એવો જીવતો રહે ફરી ના જાય. મળતો આવ્યો આવું બોલ્યો તો એવું કહે છે. फिर यही बात को उठाया કાનજીભાઈ કે ઠીક છે હું સાક્ષીમાં રહીશ કે છે. दूर होवे પણ એનો गुमान અહંકાર દૂર થઈ જાય, એની ઈચ્છા બી આપણે પૂરી કરી દઈએ કે છે. सेवा लगा कांजी હવે ત્યાંથી करने કાનજી જમીન પાછો આવ્યો તો મહેનત એવું તો ભાઈ મરવાનો ચમ વેધર ખાઈને આવું, રાતે ખાવાનું મળશે ને. ઘેર છે જો તો હરજી વ્યાસ તો મરે ને તો પણ બેઠા બેઠા કોઈ દૂધ કે પાણી પીવડાવતો યાર આ તો બેઠ થઈ ગયું. હરજી વ્યાસની તબિયત ઓર સુધારા પર હતી કે છે. क्यों ये हुए इन्हें તાકી એને पहचान પેન્શન થઈ જાય. હવે રાજી દિલમાં લે તો કોણ મારી શકે એનો સુધર? કોઈ ડોક્ટર દવા વગર ઓલો બેઠો થઈ ગયો હરજી વ્યાસ કે છે. नित तरकारी ત્યાંથી ल्यावही સુંદર સાજી કાનજીભાઈના દિલમાં ઈચ્છા છે કે હરજી વ્યાસને રાજજી જોડે મલાવા છે. તો રોજ સુંદર સુંદર કારેલો અને કંકોડો અને ફોદની ભાજી અમારે ભડિયા ગાલાવા કે છે. ડોડીને ભાજી સુંદર સુંદર બાગો વાડીઓમાંથી કે છે સરસ સરસ તાજા તાજા શાક લાવીને ખવડાવો સુંદર સાજી. અને એવી હરજી વ્યાસની સેવા પોતે બનાવો.
સુંદર સાજી માખણ ના ઘીમાં બનાવી અને ઓલા હરજી વાસના ખવડાવવા કે છે શોધ કે બાગો સે સુંદર તાજા તાજા શાકભાજી લાવીને શાકભાજી બનાવીને ખવડાવે તબ રાજી હોવે કાનજી પર વાળી 10 દાડા કાંજીભાઈ ની બોલા હરજી વાસની તબિયત ખુશ થઈ ગઈ તો ધ્યાનથી સુંદર તો હરજી વાસ ખુશ થઈ ગયા કાંજીભાઈ પર કહો શાબાશ મેં હરજી વ્યાસે પંડિત કે કાંજી શાબાશ છે મારા ચાર દીકરા છે ચાર દીકરાની ભોગો છે હું મરી ગયો હતો ને તો આ બધી સંપત્તિ આ ઘરવાર બધી એના નામથી લખી જાય બે દીકરાઓના નામથી જ પ્રોપર્ટી તો લખાત ને સુંદર સરી આ બધું જ એમના માટે મૂકી જવાનું હતું પણ હરામ બરોબર મારા દીકરાએ મારી સેવા નહીં કરી કાંજી તું તો મારો લોહીનો ભગોય નહીં મારી પત્ની સેવા નહીં કરતી કાંજી એટલી સેવા કરી છે શાબાશ કાંજી ધન છે તને જો તે મારી આ સેવા ના કરી હોત ને તો આજથી 10 દાડા પેલા રાખોડી બનીને ઉડી ગયો હોત હું આજે જીવતો બચ્યો છું ને તારા સેવા ના કરતા બે કાંજી કહે છે માંગ જો કછું માંગના કાંજી તે મને બચાયો છે માગ તારો શું જોઈએ માગ આજે હરજી વ્યાસ તને આલવા તૈયાર છે કે છે સો મેં દેવ તુમકો માગું એવું તને આલવા તૈયાર છું તે રાજી મુझे बहुत किया સેવાથી મને બહુ રાજી કર્યો છે કોઈ હગા લોહીની આટલી સેવા ના કરે કે છે સેવા કે મો તું તો પરાયો થઈને આટલી સેવા કરી છે તું નોકર નહીં કાંજી કે નોકરના ભાવથી ક્યારે સેવા નહીં કરી ગયા છે જો 1000 રૂપિયા દેવહી 450 વર્ષ પૂર્વે પેલા કોણિયા પૈસા ઢબુ પૈસા માં ચલણ ચાલતો છે મતલબ કે અને એ જમાના 1000 રૂપિયા એટલે આજે સુંદર છે આજના 100 કરોડ ગણી લો આજના એ જમાના 1000 રૂપિયા 100 કરોડ થયા 100 કરોડ રૂપિયા આજના એટલા કાંજી હું તને આપી દઉં ને તો એ ઓછા પડે મારી જોડે પડ્યા છે લે 1000 રૂપિયા આપી દો 100 કરોડ આપના કહેવાય તો કોઈ નોકર ના આટલા રૂપિયા મારો જીવ બચાવે તે જે સેવા કરી છે કાંજી આવી કોઈ ના કરી શકે કે છે મે રાજી ના તીન તો ઓછા પડે જીવના બદલામાં તો 100 કરોડ ઓછા પડે સુંદરજી તું કે છે એવો તે રાજી કર્યો છે મને તેરી તરકારી કી સેવા સે શાકભાજીની સેવા તું દબાવું છું દૂધ આપું છું તે જે સેવા કરી છે મને પગ દબાવું છું જે ટાઈમે તે બધું હાજર કરું છું આ બધી સેવાથી ખુશાલ હુઆ ઇન તું પર બચી ગયો નહીં તો મરી ગયો વાત કે છે તબ કહ્યા કાનજીને કાંજીભાઈ હું કહે દઉં પોતાના શેઠજીને मैं मांगूंगा आगे तुमसे શેઠજી આજના કલાક બે શકે એવા નહીં કારણ કે રાતે સત્સંગ બેસીને હવાર થઈ જાય રાતે ચર્ચા ચાલુ થાય ને અમે ઘણી વાર સુંદર સાજી વડોદરા આશ્રમમાં ક્યાંય સત્સંગમાં જ્યાં હોય ને હવાર ચર્ચા થઈ જાય હવાર થઈ જાય ખબર નહીં કેમ નહીં થઈ જાય ચર્ચામાં ખબર જ ના પડે સુંદર સાજી કેવી રીતના સમય નીકળે તો હજુ હરજી વ્યાસ 8-10 કલાક બે એટલી પરિસ્થિતિ હારી છે નહીં ચર્ચામાં બે દિવસે જતો ને રાતે બેસે તો કહે છે શેઠજી અત્યારે સમય આવ્યો માગીશ કે છે અને મને ખબર છે કે તમે મને આલશો કે છે तुम तो मौको दोगे તમે મને આલવાના છો માગી છે કે છે तो है मेरे मन જે મારા में મનમાં છે કે તમે જરૂર આલશો મને यो करते नित्याने કાંજી ભાઈ તો ફરી દિલથી સેવા કરે છે हुए बहुत राजी ત્યાંથી હરજી વ્યાસ ઓર 8-10 દિવસ સુધી ઓર રાજી થઈ ગયા કાંજી તો હું માંગવાનો માંગને કે છે હવે તો કે છે માંગ હું તને તું જે માંગીશ એ આપી દઈશ કે છે तब कांजी सो फिर कहा કાંજીભાઈ ફરી ધ્યાનથી કાંજીભાઈને ફરી હરજી વ્યાસ કે છે तेरी क्या करो कालसा કાંજી जी માંગ તારે શું જોઈએ છે तब कानजी बोलिया કાંજીભાઈ શું માંગે છે હવે ધ્યાનથી કે છે मैं मांगत हो एक શેઠજી તો મારી वस्त સેવાથી ખુશ થઈ ગયા હોય તો મને એક વસ્તુ આપો શું માંગે છે एक साधु को सुनाओ चर्चा શેઠજી તમે જે દિવસ મરવા પડ્યા હતા ને એ દિવસ તમારું નામ પૂછતો છે ને એક સાધુ મહાત્મા મારા ઘેર આવ્યા મારા હરજી વ્યાસમાં મળવું છે અને મારે એમના મુખારબિનથી સત્સંગ ચર્ચા સાંભળવી છે પણ એ દિવસ મરવા પડ્યા હતા ભાઈ મેં એને કહી દીધું તું લેટ થઈ ગયો છું હવે હરજી જીવવાનો પણ ધ્યાનથી સુંદર છે હું બપોરે આવ્યો ને બપોરે આવ્યો તો તમે વ્યસ્ત સરસ હતા તો સાંજે મેં એ સાધુ મહાત્માનો એટલે જશું નહીં હું તમારી એટલે સેવા કરતો હું સરસ સેવા કરીશ અને એ હરજી વ્યાસ જીવતો રહેશે તો તમારી સત્સંગ સાંભળવાની ઈચ્છા પૂરી થઈ જશે તો એ સાધુ મહાત્માને મેં રોકી રાખ્યા છે 15-20 દાડા થઈ ગયા છે
અને ત્યાંથી હું એટલે તમારી સેવા કરતો હતો કે સાધુ મહાત્માને તમે સત્સંગ કરતા સંભળાય નો કે છે यही पाऊ में આટલી મારી कस ઈચ્છા પૂરી કરતો કાનજીભાઈ કે છે शाबाश कांजी तुमको શાબાશ કાનજી યાર માગી માગી તે હું માગી સત્સંગ ચર્ચા સાંભળવું એ તો અમારો બ્રાહ્મણોનો વિષય ધંધો જ છે અને એક વર્ષથી હું પથારી વાંચું ને જો આખું રૂમ ભરેલા ગાડું ભરાય ને એટલા શાસ્ત્રો વેદો પુરાણો કેટલા બધા પડ્યા છે અને એક વર્ષથી એક બી મેં હાથ નહીં લગાવ્યો અને તે તો મને બે રીતના ખુશ કરે એક તો મારો જીવ બચાવ્યો અને એક તો મારો આત્મનો આહાર આ ઢગલો બંધ શાસ્ત્રો મેં એક વર્ષથી પથારી વાંચું ને કોઈના ના સત્સંગ સંભળાવ્યું છે કે ના મેં સાંભળ્યું છે અને મારું એ આત્મનો આહાર રહી ગયો છે તો ધ્યાનથી કહેજે તો એવું તો હું ચાહતો તો ધ્યાનથી સુંદર સાજી તો કોઈ નવો સત્સંગ ચર્ચા સંભળાવું क्या तुम मांगा માગી માગીને શું मुझसे માગ્યું કાનજી તે કહેજે एक तेरा जी किया सेवा मिले એક તો તે સેવાથી મને રાજી ખુશ કરી દીધો કહેજે फिर चर्चा અને सुनावने બીજું के કોઈ ખુશી પણ તને ચર્ચા સંભળાવવાની એનીથી તો કોઈ ખુશી ન થાય આજ બી કોઈ સુંદર સાહેબનો ફોન આવે ને તો સાહેબ ચર્ચા કરવાની થાય હા મને બારાયની પૂર્ણ હોતી ના બોલાવતા હોય કોઈ વિધિ કરવામાં એમના ખબર નહીં રસ નહીં પણ હા બોલાવો ને સુંદરસિંહ ગમે તે પ્રોગ્રામ કરો બોલાવો મને ખુશી તો થાય તમે ખબરમાં પદ પછી ખાઈ ના દેશો મને પણ 1 કલાકની રાજ્યની વાણીની ચર્ચા દેજો તો મને ઓર ખુશી થાય ખબરથી એટલી ખુશી નહીં થાય ને એટલે 1 કલાકની ચર્ચા આલશો કે રાજ્યની મેરથી જે બી દિલમાં હું તમને પીરસીએ સુંદરસિંહ ખુશી તો એમ જ થાય ને રાજ્ય અમને સુંદરસિંહ મને એ બુદ્ધિ આપી છે ને ચર્ચા સંભળાવવાની સેવા વિશેષ આપી છે तो भाई मैं केम ईमानदारी से सेवा ना करूं राज्य जे काम आप्યું છે કે જે बुलाओ साध वे कहा तो है भाई बोलाओ ધ્યાનથી હજી વેસ કુછ થયો કાનજી બોલાય લે સાધુ મહાત્મા ક્યાં છે કે જે मैं चर्चा सुनाऊता એ સાધુ મહાત્માને ચર્ચા સંભળાઈ છે मैं तो बहुत राजी भया બહુ ખુશ છું કોઈને સત્સંગ ચર્ચા સાંભળવું હોય પણ હું ના સંભળાવું કારણ આપણા ભગવાનોએ આપણા ઋષિ મુનિએ આ બીજાને સંભળાવવા માટે તો આ ગીતા ભાગવત રામાયણ મૂકી છે ચીલા બનાવવા નહીં દક્ષિણા લેવા નહીં મંત્રો બોલીને ઉલ્લુ બનાવવા નહીં સુંદર સાજી દુનિયાનું કલ્યાણ કરવા એને સત માર્ગ બતાવવા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ગીતા ભાગવત રામાયણ ઉતારી છે કોઈના વાડામાં બોધવા નહીં વાડામાંથી છોડાવવા માટે બધા ધર્મગ્રંથો આયા છે કે છે जो कोई ऐसा आहार પોતાની पहुंचाए આત્માનું કલ્યાણ કરવું હોય એના માટે આ શાસ્ત્રો છે શાસ્ત્રો ત્યાંથી બીજાનું કલ્યાણ નહીં પોતાનું કલ્યાણ કરવા આયા છે તમે પડીને પહેલા તમારું કર લો સુંદર સુધી કલ્યાણ કોઈ કલ્યાણ કરવું હોય તો જરૂર હું સમજાવું કે છે तब कांजी ने श्री जी सो તારા કાનજીભાઈ શ્રીજીને કે છે कराय दिया मिलाप ત્યાંથી મુલાકાત કરી જો મુલાકાત આઈ પોતાના ઘેર ખરજી વ્યાસ તૈયાર થઈ ગયો છે શ્રીજી વાળી કહે જો કાનજી સાંભળ એ સૌથી વધારે જ્ઞાની છે એને રાજ્યના ચરણોમાં ઝુકાવવો એટલો ઈઝી નહીં જેટલું જ્ઞાન એટલું અહંકાર આખા સંસારમાં કોઈની જોડે અહંકાર નહીં ને એથી વધારે અહંકાર બ્રહ્માજી કરતા વધારે અહંકાર હરજી વ્યાસમાં પડેલું છે પણ એ અહંકાર તોડવો નાની હુની વાત નહીં કોઈ ના તોડી શકે અહંકાર બ્રહ્માજીનું ક્યારે તૂટ્યું હતું ખબર ને કાગડો માછલી બન્યા પછી તૂટ્યું હતું અને એમ આને તોડવું તો ધ્યાનથી તારી ને મારી એક ભૂલ આખો ખેલ ખતમ અર્જીનો અહંકાર એમ નહીં થાય કુટર કારણ કે 4 વેદ ન જાણે છે 6 શાસ્ત્રો ન જાણે છે 18 પુરાણો જાણે છે તમામ દેવી દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને અનાવવાની તાકાત રાખે છે કોઈ બી એની હવે જીતી ના હકે અને એને ઝુકાવવાનું છે પરમાત્માના શરણમાં ધ્યાનથી આ વાત શ્રીજી જો પાટીમાં લખે છે કેવી રીતના કરવાનું ધ્યાનથી કાનજીભાઈને કહે છે જો ત્યાં જઈ અને તારે મને સ્વામીજી બોમીજી નહીં કરવાનું હું તારી માટે અજનબી છું તું મને ઓળખતો નહીં હું તને નહીં ઓળખતો બસ તું મને એક સાધુ મહાત્મા છે કારણ હરજી વ્યાસ એટલો અહંકારી છે ને એ એના અહંકારના લીધે આ હું કદાચ કોઈ પ્રશ્ન કરું તો એ મારું અપમાન કરશે હા જીવરા તને એટલી ખબર નહીં પડતી આટલી સમજ નહીં આટલી તને સમજ ના પડી એ બધાની વચ્ચે મને ઉતારી પાડશે પણ તું ત્યાં ઊભો છે તું અપમાન સહન નહીં કરી શકું મારું તરત તૂટી પડી સરજી વ્યાસમાં ધ્યાન સુંદરસિંહ અને ઘણીવાર આવું થાય છે અને અમે ઘણીવાર ચર્ચામાં જે કોઈ બલું ઊંચા અવાજે બોલો ને તો તોણા સુંદર સાથે બોલ્યા પર તૂટી પડે એમ ઘણીવાર આવું થયું છે સુંદર સાજી
જો આ પ્રસંગ એટલે કે ના બોલતા કરવા તો જે અપમાન કરે જે બોલે બોલવા દે ને કાંજી તું ના બોલતો એક બી શબ્દ નહીં તો ખબર પડી જાય સાઠગાંઠ રાખીને આ બધા એક છે ને આયા છે અમને સમજાવવા આયા છે કે તો એ ના બોલતો ધ્યાનથી અને તું મારી સેવા તો બિલકુલ મારું ગમે તો અપમાન કરે ગમે તેવા શબ્દો કરે ગમે તે ગાળ બોલે તું ભલું બુરું ના લગાડતો મને ખબર છે તું કઈ નહીં શકવાનો કે મારી વારો આતા હોય તો તું નહીં સહન કરી હતી એટલે જ તું પહેલા બધું તું ચેતતો રહેજે અને બીજી વાત કે ત્યાં જઈને તું સ્વામીજી તો મને કરતો જ નહીં ત્રીજી વાત ધ્યાનમાં રાખજે કે મારી સેવા ત્યાં જઈને બિલકુલ ના કરતો તારે કોની સેવા કરવાની છે તારા શેઠની અરજીની જેની તું નોકરી કરું છું ને તેના સકાય નોકરી મારી કર સેવા મને કર ધ્યાન શું શ્રીજીએ કાનજીને એટલી સરસ રીતે સમજાવી દે કાનજી કે જી હુજુર પણ તોય કાનજી તો એક ભૂલ કરી બેસે ધ્યાન શું ભાઈ આત્માની અંદર જોશ આવે તે નહીં પછી તમે ગમે એટલું સમજાવો ને તો એ ના એ જોશ આવે એટલે તોડી જ નાખે પછી કોઈ બંધન મેં બંધાઈ ના રહે સુંદર જેને આવે ને એને ખબર છે ધ્યાન સુંદર સાજી આ બાજુ કાનજી કે જી સ્વામીજી એવું જો સ્વામીજી બાત કર ધ્યાનથી સુંદર સાજી હવે કાનજીભાઈ લઈને આવે છે દેનથી હરજી વ્યાસને કે શેઠજી આ મહારાજ સાધુ મહાત્મા જ અમને ચર્ચા જરા સમજાવવા કે દે મિલતે હી સુખ ઉપજા હવે ધ્યાનથી સુંદર સાજી બેઉ જણા એકબીજાને પ્રણામ કરે છે સુંદર સાજી ખબર નહીં આજે હિન્દુ ધર્મ સૌથી બધા વાડાઓમાં ફાટાઓમાં જો બંધાયો હોય ને તો આપણે આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા જે સનાતન સભ્યતા છે ને એ છોડી દીધી આજે આપણે ખબર નહીં કોઈ જે બોલતા મારો કોઈ વિરોધ નહીં કોઈ જય રણછોડ બોલે છે જય ગુરુજી બોલે છે જય માતાજી બોલે કોઈ જય ભગવાન બોલે કાંઈ બોલે છે સુંદર સાહેબ તમે સિરિયલો શાસ્ત્રો પડજો આજે તમે ચલો જય રણછોડ બોલો છો તો એ રણછોડ એ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના માતા પિતાના મળવા જતા કોઈને મળતા તો શું કહેતા પ્રણામ કહેતા પ્રણામ માતાશ્રી પ્રણામ પિતાશ્રી આજે આપણે જય હનુમાનજી બોલીએ છીએ ચલો હનુમાનજી રામ ભગવાનને મળતા શું કહેતા પ્રણામ પ્રણામ આપણા દેવો પ્રણામ બોલતા આપણા ભગવાનો પ્રણામ બોલતા આપણા વેદ પ્રણામ બોલે છે એ પ્રણામ શબ્દને આપણે સુંદર સાજી આપી બેઠા છીએ અને એના લીધે આપણે વાદ વિવાદ મળે એક વખત અહીંયા વડતાલ સ્વામિનારાયણમાં વિશ્વ હિન્દુ પરિષદનું મંચ લાગ્યો હતો અને જેનો ટ્રસ્ટી એક મારો ભાઈબંધ વડતાલ સ્વામિનારાયણ મને કે હવે એને ખબર કે સાહેબનો સત્સંગ બહુ રસે હવે તમને મેં કહ્યું મને 10-15 મિનિટ બોલવા આવ્યું હું આવું નહીં તો હું નહીં આવવાનું મને કે હેડો હું વાત કરીશ હલાવીશ તમને મને લઈ ગયો મને 5 મિનિટ બોલવા વિશ્વ હિન્દુ પરિષદમાં બહુ બધા મોટા મહારાજો આવ્યા હતા મને 5 મિનિટ બોલવા માટે આપી હતી અને ત્યાં વિષય હતો કે હિન્દુ એક કેવી રીતના થાય તો બધા હિન્દુઓ એક કેવી રીતના થાય ત્યારે મેં પહેલું દ્રષ્ટાંત પ્રણામનું આપ્યું હતું કે જ્યાં લગી શિષ્ટાચાર એક નહીં હોય ત્યાં લગી એકતા ક્યારેય નહીં આવે અને આજે જેટલા બી મંદિરો છે બીજું મેં કે પહેલું સ્વામિનારાયણના વડતાલ મંદિરથી શરૂઆત કરો જેથી હું ત્યાં મંચ પરથી બોલ્યો છું અને શરૂઆત કરો કે ભાઈ જેટલા બી મંદિર ચાહે હનુમાનજીનું હોય ચાહે માતાજીનું હોય ચાહે ભગવાનનું હોય ચાહે દેવીનું મંદિર કોઈ બી મંદિર હોય પછી નહીં કહેતા ભાઈ હનુમાનજી મંદિર રોકડિયા હનુમાનના ઉધારિયા હનુમાનના ખબર નહીં કેવા કેવા હનુમાન જેટલા બી મંદિરો છે એ પહેલું ઉપર સૌથી બધું બેર મારો કે હિન્દુ મંદિર પછી જે બી બોલ મારો મારો પછી હનુમાનજી મંદિર તો ખોડિયા પહેલું હિન્દુ મંદિર લખો જાઓ તો હિન્દુ એક થશે અને એ વખતે 5 મિનિટ લગી તાળીઓ વાગી હતી મંચ પરથી એમ મારા બે શબ્દો કહેવાથી સુંદર સાજી રજીની મેળ છે સુંદર સાજી કે કેવી રીતના દુનિયા એક થાય લખાવા જાઓ આજે બધાય ચાલે અંબે માતાનું મંદિર ચાલુ લખો હિન્દુ મંદિર પછી નીચે લખો અંબે માતાનું મંદિર જાઓ હિન્દુઓને એક કરવા હોય તો ભંગ ચર્ચાઈ રાખ્યા છે ઓલે વિશ્વ હિન્દુ પરિષદનો જે લીડર હતો ને એને મને સ્પેશિયલ બોલાવ્યો મને કે હું RSS ના એ હશે તમે બોલવા આવશો ને કે હું આવીશ મેં મારો નંબર બી આપ્યો સુંદર સાજી આજ દી સુધી મને નહીં બોલાવ્યો ફરી કે સુંદર સાજી કે છે કેવા ઊંચા વિચારો રાજ્ય આપણને આપ્યા છે આખા સંસારને એક સૂત્રમાં પરિવી કે એ વાણી રાજ્ય આપણને આપી છે સુંદર સાજી એ મેર છે ધામધની કે છે કરને ચર્ચા લાગે આપ હવે ત્યાંથી સુંદરજી હરજી વ્યાસ શ્રીજીનો જોઈને એટલું સુખ પામે છે દિલના બધા દુઃખ દર્દ નીકળી ગયા કેમ અંદર સાક્ષાત રાજજી બિરાજમાન છે
એ વિચારે છે કે યાર આવો સાધુ મહાત્મા મેં બહુ ઋષિમુનિઓ દાઢીઓ વાળા, જટાઓ વાળા, કંઠીઓ વાળા, ભગવો વાળા, તિલટકો વાળા બહુ જોયા, પણ આ મહાત્માને મેં જોયો છે ને, આટલી શીતળતા, આટલી નમ્રતા, આટલું મનોહર તેજ મેં સંસારમાં ક્યારેય કોઈ સાધુને નહીં જોયા જેને જોવાથી શીખવું મળે છે. સુંદરસિંહજી ધ્યાનનાથજીને જોવાથી બધા તાપ દૂર થઈ જાય, દુઃખ દૂર થઈ જાય, બધા વિઘ્નો દૂર થઈ જાય. તો એની વાણી સાંભળવાથી કેટલા સુખ પ્રાપ્ત થાય. આપણે તો આજે 15મો દાડો છે એની વાણીનું રસપાન કરે. જેને જોવાથી જો આટલો સુખ મળતું હોય તેની વાણીમાં કેટલા રસ, કેટલા સુખ હશે. એ પ્રીતમની વાણી છે કે છે मुझे खबर इन उनको ત્યાંથી હવે હરજી વ્યાસ શ્રીજીને પૂછે છે कहाँ बसो तुम साध તો સાધુ મહાત્મા તમારું ગામ કયું, ક્યાંથી તમે આયા છો? હવે થોડી કે જુનાગઢ બે સાધુનું કોઈ ગામ હોય, આજે આ ગામ તો કાલ પેલું ગામ, આજે આ ગામ તો કઈ પેલું ગામ, બે બાબા ઉઠે રખડતા, જ્યાં ભિક્ષા મળી ત્યાં કઈ રાતમાં હોક કરી દીધું. તો ભાઈ ધ્યાનથી તો હરજી વ્યાસ પૂછે તમારું ગામ કયું, તો શ્રીજી શું જવાબ આપે છે? कहा हम तो है परदेश के જુનાગઢ નો તો છું નહીં, પરદેશી છું. ધ્યાનથી અને જુનાગઢમાં કેમ આવ્યો ને એ બી ઉદ્દેશ્ય મારો બતાવું કે છે सुना तुम्हारा मता अगाध કહો સાધુ મહાત્મા ઓ હરજી વ્યાસ તમને ખબર નહીં, હું કાશી ગયો, હું મથુરા ગયો, હું ઉજ્જૈન ગયો કે છે, હું ઇલાહાબાદ પ્રયાગરાજની અંદર ગયો કે છે, હું નાસિકમાં ગયો જ્યાં મોટા મોટા કુંભ મેળા, મોટા મોટા ઋષિ મુનિઓ જે 4 વેદ 6 શાસ્ત્ર છે ને એવા બધાના ચરણોમાં ગયો અને બધાને પ્રાર્થના કરી કે મનુષ્યનું જીવન આત્માના કલ્યાણ ભવસાગર પાર થવા મળ્યું છે, કોઈ મને ભવસાગર પાર કરાવો. તારે એ બધા સાધુઓએ શું કહ્યું કે ભાઈ અમે તો બધા હારીને બેઠા છે, આત્મા તત્વનું જો જ્ઞાન જોઈએ, ભવસાગર પાર થવું હોય, જો કલ્યાણ જ સાચે જ કરવું હોય તો સંસારમાં હરજી વ્યાસ સિવાય કોઈ નહીં કરે. અને એ જુનાગઢમાં રહે છે. આ બધું ફરતા ફરતા હું મારું આત્માનું કલ્યાણ કરવા હે હરજી વ્યાસ તમારા ચરણોમાં આવજો. જે આખા સંસારને બનાવવાનો આજે હરજી વ્યાસનો હું કહે છે કે મારું કલ્યાણ કરો. ઓ એક દુનિયાના જીવને કે તારા શરણમાં આવ્યો છે, કેટલી મહાનતા છે એની સુંદર સાજી. પણ આપણે તો ચર્ચા હું તમારું કલ્યાણ કરવા ચર્ચા સાંભળાય તમારું કલ્યાણ હું ક્યાં આવ્યો છું કે કેવી શ્રીજીને આપણી સોચ કેવી લાગેલી છે સુંદર સાજી. કલ્યાણ કરવાનું તો એ ધની છે કે છે भले साध तुम आए વખાણ કરે તો હરજી વાંચો ફૂલ કાગડાની જેમ સાચી વાત છે, તમે સાચી જગ્યા છો, મારા સિવાય કોઈ જાણતું નહીં કે આત્મા તત્વનું જ્ઞાન હું તમારું કલ્યાણ કરી દઈશ કે છે. હરજીને એવું પુરાયો કારણ શ્રીજીને ખબર હતી કાગડા મોંમાંથી પૂરી પડાવી હોય તો વખાણ કરવા છે. બડા સુંદર સાજી. જ્યાંથી તમે વખાણ કરો તો જ કોઈ તમને પ્યાર કરે, તમારી વાત સાંભળે, બાકી તો કોઈ ના સાંભળે. ત્યાંથી એટલે હરજી વ્યાસનો ફૂલ આવે છે કે છે मैं चर्चा सुनाऊं तुमको હરજી કે બોલો સાધુ મહાત્મા કયા સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ, કયા કોઈ વેદ થી ચર્ચા પડી હોય, ગીતા, ભાગવત, રામાયણ, અત્યારે તો એક જો શિવ પુરાણ વાળો શિવ પુરાણ થી બીજી ચર્ચા નહીં કરે, ભાગવત વાળો ભાગવત થી બીજી ચર્ચા નહીં કરે, રામાયણ વાળો રામાયણ થી બીજી ચર્ચા નહીં કરે, ગીતા વાળો ગીતા થી બીજી કોઈ ચર્ચા નહીં કરે. આ એક પ્રાણનાથજીનો મંચ એવો છે કે કોઈ બી ધર્મ ગ્રંથ લાવો, મહાભારત, ગીતા, એ બધાય શાસ્ત્રોની ચર્ચા થાય. અને હરજી વ્યાસ કહે તમે કોઈ બી ધર્મ ગ્રંથ હિન્દુઓનું લાવો, ચાહે ગીતા લાવો, રામાયણ લાવો, વેદ લાવો, જે બી કોઈ એક ગ્રંથથી તમને એક શ્લોક પહેલેથી છેક લગી હું એક શ્લોક ખોલીને તમને ચર્ચા સંભળાવું કે આ શ્લોક કેમ ઉતર્યો, ક્યારે ઉતર્યો, શેના માટે ઉતર્યો, કેમ, એનો અર્થ શું થાય, એનો ભાવાર્થ શું થાય, એક ડિટેલ થી તમને સમજાવું કે છે जो चर्चा कहो सो करो શું ચર્ચા કરો છો તમે. જે બી ધર્મ ગ્રંથ કહો, ગીતા લાવો, ગીતા લાવો, બોલ શેની તારે ચર્ચા સાંભળવી છે સાધુ મહાત્મા? 4 વેદમાંથી કોઈ બી વેદ લઈ લે, આટલો તો જ્ઞાની છે, કોઈ બી ધર્મ ગ્રંથ મૂકો કે છે એની ચર્ચા સંભળાવું. तुम्हें राजी करो 300 એ ધર્મ ગ્રંથથી રાજી કરો એટલે કોઈ બી પ્રશ્ન થાય, તેની કોઈ બી પ્રશ્ન થાય તો બિંદાસ પૂછવાનો. એટલે તમે પહેલે દિવસથી રાડો પાડી ભાઈ કોઈ પૂછે અને એ પ્રશ્નનો જવાબ પ્રમાણ સાથે, એમ મન ધડક નહીં, તરખાત નહીં, શાસ્ત્રોના પ્રમાણ શ્લોક સાથે જવાબ આપું એને કહેવાય રાજી કરે. મને પ્રમાણથી જવાબ તો રાજી કરાય ને.
એ કહે છે હું રાજી કરીશ, મતલબ કે પ્રમાણ વગર હું ક્યારેય અલગ વાત નહીં લખું. જે આપણા ભગવાનોએ, માતાજીએ, ઋષિ મુનિઓએ જે વાત લખી છે આપણા કલ્યાણ માટે, એ જ વાતો કરીશ. જો આ કલ્યાણની આ વાતો લખેલી છે એ પ્રમાણ હું બતાવીશ. કે છે ફળ દઈ ઉતરને કેટલી સુંદરજી કે છે સાધુ મહાત્મા થાકી ગયા છો એટલે તો આરામ કરી લો, કાલથી આપણે રાતથી ચર્ચા ચાલુ કરીશું. કે છે अपने बीच बाग કવિ જોડે में જે જગ્યા આપી દીધી રહેવા માટે. अब होने लगी चर्चा વિદ્યાર્થી હરજીએ તો કહ્યું કે જે શાસ્ત્રોથી તમારી ચર્ચા આપણે હવે શ્રીજી પૂછે છે મહારાજ મને એ તો ખબર નહીં પડતી, આ તો તમારા મુખારબિનથી મેં સાંભળ્યા કે 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, 4 વેદ છે, આ બધું આ બધાય જે ધર્મગ્રંથ છે આ બધાયમાંથી મને ભવસાગર પાર કોણ કરે, મને અખંડ મુક્તિ કોણ આપે, મને આવાગમનના ચક્કરમાંથી કોણ મટાડે, એ શાસ્ત્ર જે શાસ્ત્રમાં લખ્યું એની ચર્ચા કરો. એટલે પેલા અરજી વ્યાસ છે ને બધો એક બાજુ મૂકી દીધો શાસ્ત્રો, અને હવે એ કારણ કે આ સંસારથી પરેની કોઈ વાત સમજમાં આવી રહી હોય તો શ્રીમદ ભાગવત. એટલે હવે અરજી વ્યાસે ધ્યાનથી અહીંયા સુંદર સાજી ધ્યાનથી બહુ સમજવા જેવો પ્રસંગ છે. આપણને એવા બોલો જો દેવચંદ્ર જે 14 વર્ષ ભાગવત વાપરી તારે એમને દર્શન થયા, મહેરત ઠાકોરે કેટલું વાપર્યું તો અપસામાં થયા. જો 14 વર્ષ ભાગવત વાપરવાથી દર્શન થતા તો ઇન્દ્રાવતી કેટલું વાપર્યું, લાલદાસજીએ કેટલું ભાગવત વાપર્યું, મુકુંદાસે કેટલું ભાગવત વાપર્યું, કેશવદાસજીએ કેટલું ભાગવત, છત્રસાલજી કેટલું ભાગવત વાપર્યું. આ બધા તો ના થવા જોઈએ, 14 વર્ષ તો કઈ નહીં વાપર્યું, પણ કેવી કેમતા ફસાઈ રાખી છે સુંદર સાહેબજી ભાગવતના પ્રચાર આપો એ સુંદર સાહેબજી. હવે ધ્યાનથી ભાગવત જો બંધ થઈ જશે, કાલે બંધ થઈ ગયું 15 આજ મેરા ઠાકોરના ગોવર્ધન ભટ્ટે કાનજી ભટ્ટના પ્રશ્ન કરતા ભાગવત બંધ થઈ ગયું કે ભાગવત તો શું, બ્રહ્માજી જવાબ ના આપી કે આ એ પ્રશ્નો છે. ભાગવત તો બહુ આગળની વાત છે, નીચેની વાત છે સુંદર સાહેબજી, અને આપણને ભાગવતમાં લગાવે છે. હવે ધ્યાનથી હવે એ શ્રીમદ ભાગવતની ચર્ચા થાય છે અને ભાગવત કઈ બંધ થઈ જશે એ જોજો. કે દે भागवत के वचनों से હવે ભાગવતની ચર્ચા થવા લાગી. सुनत मास दो हुए ભાગવત ખબર તો હાથ દાણા ભાગવત પતી જાય. સુંદરજી ખબર તો 2 મહિના થઈ ગયા. કેમ કે પહેલા 10 અધ્યાય લખી, આ રાજા હતા ધ્યાનથી, અને આ તપ કર્યું, એના આ સંતાન થયું, પછી ભગવાને આવતા લીધો, આમાં આનો ઉદ્ધાર કર્યો, આમાં આનો કલ્યાણ કર્યું, ભગવાને કચ્છાવતા લીધો, ભગવાને પછી ભાગવતમાં કેવું છે સુંદરજી કે એવી એટલે તો એ દંડ કથાઓ થઈ ગયેલી જે કથા છે ને એને દંડ કથા એટલે વાર્તા. ભાગવત આખી ધ્યાનથી 10મા સ્કંદના 35 અધ્યાય સિવાય બાકી બધી દંડ કથાઓ છે, થઈ ગયેલી વાતો. ધ્યાન સુંદર છે, આ રાજાએ આમ કર્યું, આ અવતારે આમ કર્યું, બધું થઈ ગયેલી વાતો લખી છે. તમે એક વાત એવી લખે છે કે એક વખત એક હાથી હતો, ગજરાજની વાત આવે છે ભાગવતમાં. ધ્યાનથી સુંદરજી એ હાથી હતો ને એ કે છે નદીમાં પાણી પીવા ગયો. હવે નદીમાં પાણી પીવા ગયો ને તો એક મગરે હાથીનો પગ પકડી લીધો. પછી કે છે હાથી ખેંચે બહાર અને મગર ખેંચે અંદર. બહાર આવે એટલે મગરની શક્તિ ઓછી થઈ જાય, પણ પાણીમાં મગરની તાકાત વધે. હાથીના મગરને 10,000 વર્ષ યુદ્ધ ચાલ્યું. બે બીજાને ખેંચતા અસ્કરે હાથી હારી ગયો તો કે એક ફૂલ હતું નદીમાં, કે આ ફૂલ ઊંચું કર્યું ભગવાનને ધરી કે તો સુંદરમાં કાઢી કે અને ભગવાન આવીને પછી એનો સુંદરજી આ બધી વાતો હોય એમાં હું હવે સુંદરજી 10 અધ્યાય લગી ધ્યાનથી અધ્યાય લગી કોઈ પ્રશ્ન. હવે આમાં શું પ્રશ્ન કરે, કોઈ પ્રશ્ન જ કરવા જેવો હતો ને, શું પ્રશ્ન કરે. 2 મહિના પછી એક શ્લોક આવ્યો. હવે એ શ્લોકની જ્યારે વાત આવી ને 2 મહિના પછી શ્રીજી પ્રશ્ન કર્યો, કાંઈ તો પૂછવા જેવું કંઈક તો હોવું જોઈએ. ભાઈ શ્રવણના માતા પિતા કોણ હતા, આ કેમ થયું, આમ કેમ થયું, ભાઈ એ પ્રશ્નો ખબર નહીં શું લખ્યું છે, તમે ગૂગલ સર્ચ કરો તો મળી જાય છે, પણ એનાથી મને આત્માનું કયું કલ્યાણ સુંદર છે. કોઈ કલ્યાણની વાત આવજો, કલ્યાણની વાત કેવું પૂછે છે કે જે દો રાજી ભય મગન દેવ રાજી રે મગન. કારણ કે સુંદર સાજી ઓલો હરજી વ્યાસ સમજે કે યાર આટલો ધનથી આટલું જોરદાર આવો શ્રોતા તો મને કોઈ દાડ નહીં મળ્યો, ઓલો ઓડિટર થી સમજાવે. અને શ્રીજી નું ધ્યાનથી સાંભળે છે, એક વાત ખબર છે તો સાંભળે છે. સુંદરજી જુઓ, તમે ધીરજ રાખો, શાંતિ રાખો, તમને ખબર હોય તો સાંભળવા દો. આપણે એ પ્રસંગ આખો શ્રીજી સુવર કી ચોરસે બચ્યો આ એ વાત ચાલે છે આખી કે એને બોલવા દો કારણ કે સંસારનું ક્ષરનું જ્ઞાન છે. ક્ષર એક દિવસ એન્ડ આવી જાય અને જે એન્ડ આવશે ત્યાંથી તમારું ચાલુ થવાનું છે.
ઓલો બોલવા તો ચેટલો દાડા હા થઈ જાય ને પછી તમે ચાલુ કરજો, પણ પેલા દોડવા જ ના દો, પેલા બોલવા જ ના દો, તો એવું તમારું વાપરે પછી એને ખાલી થઈ જવા દો. પેલા હરજી વ્યાસમાં બોલવા દીધો, ખાલી થઈ જવા દો ધ્યાનથી સુંદર સાજી. અને પછી નહીં કે સુવર્ણ ગીત વોટ્સઅપ બધું એને એક અડી આગળ આવશે વાણીમાં, તારે સરસ વર્ણન કરજો. એ દોડો બોલો કરો કે 9ની દિવાલ તોડીને પાને રહી જાય, અને પછી કે એ દોડે તો તમે હટી જજો, એને બોલવા જવા દેજો, દોડવા દેજો, ચેકું દોડજે. અને એને હરાવ હોય ને તો એની પીઠ બહુ કોમળ હોય છે, અહીં કહે છે ઊંચી માં દેજો. મતલબ કે એવો જે કોઈ બોલે છે ને, જે બી કઈ ગીતા વાળા, ભાગવત વાળા, રામાયણ વાળા કોઈ બી સત્સંગ કરવા સામે બેસે ને, એની જો જેટલું બી જ્ઞાન હોય હોબળજો, અને એના જ જ્ઞાનમાંથી એને પ્રશ્ન કરજો, એનો જો જવાબ નહીં હોય એનો શ્લોક એને બતાવજો ધ્યાનથી. સુંદર સાહેબજી ધ્યાનથી એને કહેવાય ચોટ મારજો. એટલે તો અમે આજ બી કહે છે હોબળો, અને હોબળે પછી અમારા હોબળો આમ જ ચર્ચામાંથી પ્રશ્ન કરો ભાઈ. અને પ્રમાણ સાથે અહીંયા રાજ્યની મેથી જવાબ મળશે કે જે એક દિન ઠોર નારાયણ કી ચર્ચાની અંદર શું આવ્યું કે ભાઈ કે નારાયણની ઠોર ભાગવતમાં શ્રીમદ, તો ભાઈ ભાગવતમાં લખ્યું છે કે આ દુનિયાની ઉત્પત્તિ કેવી રીતના થઈ. તો સુંદરજી સરસ લખ્યું છે કે એક ઈંડું હતું, 1000 વર્ષ લગી તરતુર્યું. તો અહીંયા જો ઉપર આ નકશો જો છે ને, એમાં સૌથી ઉપર એક ઈંડું છે, પછી 1000 વર્ષ લગી એ પાણીમાં તરતુર્યું કે છે, પછી એ ઈંડું ફાટ્યું, એમાંથી એક પુરુષ ઉત્પત્તિ, એને નારાયણ ભગવાન, એને આદિ નારાયણ, શેષાઈ નારાયણ, નારાયણ ભગવાન, સત્યનારાયણ, બહુ બધા શાસ્ત્રોમાં એને લખ્યું છે. પણ હવે પ્રશ્ન કરો ધ્યાનથી, આ ભાગવત વાળો પ્રશ્ન કરો તો ભાઈ કશું નતું, જ્યારે પાણી જ નતું તો ઈંડું શેમાં તરતુર્યું? પોતમાં કઈ તરતું તત્વ તો હતું નહીં, શેમાં ઈંડું તરતુર્યું? એનો જવાબ કોઈ નહીં મળે. અને બીજો પ્રશ્ન કરજો કે ઈંડું મેલ્યું કોણે? ભાઈ ઈંડું તરતુર્યું તો ઈંડું કોકને તો મેલ્યું છે, કઈ મગડી ઈંડું મૂકવા આવી હતી, બહુ કે છે, અને એ મગડી ઈંડું મેલી ચો જતી રહી? કોઈની જોડે એનો જવાબ જ નહીં હોય. સુંદર સાજી, ઈંડું ફાટ્યું ત્યાંથી આખો સંસાર બતાવશે, પણ એ ઈંડું કોને મેલ્યું ને ઈંડું આવ્યું ક્યાંથી, એથી વાત ચાલુ થશે. આ એ ઊંચી વાતો છે, એ દુનિયાને જાણવું છે. પછી ઈંડામાંથી પુરુષ પ્રજ્ઞા, અમારી 3 ગુણ બન્યા, આમાંથી 5 તત્વો બન્યા. સુંદર સાજી બહુ સરસ વાત છે, પણ સુંદરજી પછી એ વાત કરીશું. ધ્યાનથી સુંદર સાજી ધ્યાનથી, આખી આખી જય આદ્ય શક્તિની આરતી એકમથી આ ઈંડું ફાટ્યું ને એથી આખી આખી આરતી ચાલુ થાય છે. સુંદર સાજી દુનિયા ગાય છે, આદ્ય શક્તિની આરતી ઉતારે છે. કોકવાર ફરી પૂછે તારે આરતીની આખી આખી ચર્ચા એ તો હરદ્વારમાં કદાચ રાજજી મેર કરાવશે તો કરીશું, પણ અત્યારે હરજી વ્યાસનો પ્રસંગ લઈએ કે જે તાકે કહે વચન. એ ધ્યાનથી સુંદરજી, એ નારાયણ ભગવાનની જે જગ્યાથી નારાયણ ભગવાન ક્યાં રહે છે, એ શેષાઈ નારાયણ, જે આદિ નારાયણ કહે છે ને, એની જગ્યા કહે છે. સુંદર સજી, એ નારાયણમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ બન્યા, એ બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી 33 કરોડ દેવો બન્યા, અને એમાંથી આપણે બન્યા. સુંદર સજી અમારા સુંદર સાથ ગાય છે, દુનિયા વાળા ગાય છે કે એ રે એ મધ્ય એક નારાયણ પ્રગટ્યા, ત્રિગુણ રચિયાના, એ રે નારીનું મૂળ બતાવો, એ રે નારીનું મૂળ બતાવો, કોને એનો ભરતાર પંડિતો, કેમ ઉતરશો પાર વેદનો કરી જુઓ ને. આ વેદનો વિચાર કરીજો કે ઈંડું આવ્યું ક્યાંથી, એ નારાયણ કેવી રીતના પ્રગટ થયા, ક્યાંથી પ્રગટ થયા. સુંદરસાજી એ કયું નાર હતી, કયા પાણી મેં તરતું હતું કે છે આ નહીં સમજો ત્યાં લગી ક્યારે. સુંદરસાજી ધ્યાન, સુંદરસાજી શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે, કોઈને સારું લાગે કોઈને ખોટું લાગે, તમે જે દેવ, જે ભગવાન, જે માતાજીની ભક્તિ કરતા હશો, એ માતાજી ક્યાં રહે છે એનો ધ્યાનથી, એ માતાજીના, એ ભગવાનના શોભા શિંગાર શાસ્ત્રોમાં લખે છે. એ માતાજીનો શિંગાર કેવો છે, જ્યાં લગી ક્યાં રહે છે, એનો શિંગાર કેવો છે ને શું લીલા કરે છે, એમાં કેટલી શક્તિ છે, એ નહીં સમજ ત્યાં લગી ક્યારેય માતાજી જોડે નહીં જવાય. એને જાણશો નહીં, જવાશે જ નહીં. ગમે તે અગર દીવો બધે કરો, ફળ જરૂર મળશે, નહીં જવાય. આ વાતો શાસ્ત્રોમાં લખી છે, કોઈને પ્રમાણ છે તમે શ્લોક બોલીને બતાવીએ. સુંદર સાથે જાઓ, જેટલા બી માણસ છે ને, જાઓ વૈકુંઠમાં, સ્વર્ગમાં, કોઈ લક્ષ્મી ધનતેરસ આવે તો બધા લક્ષ્મી દેવીનું પૂજન કરે. જાઓ લક્ષ્મી દેવીનો શિંગાર શું છે, ભગવાન વિષ્ણુનો શિંગાર શું છે, બ્રહ્માજી કેવા છે, લખ્યું છે આપણે વેદો શાસ્ત્રોમાં એક ભગવાનની રચના.
તો આપણે ક્યાં પડીએ છીએ કે આપણને તો એ ખબર નહીં કે આપણા ભગવાન કેવા છે. પઢો સુંદર સાજી કે છે एक हीरे का मंदिर ઇધરથી એક હીરાનું મંદિર છે. મંદિર છે પણ આખે આખું એક જ હીરાનું છે અને હીરો કેવડો મોટો છે કે છે ताको बड़ो विस्तार બહુ મોટો હીરો છે કે છે 84 लाख जोजन મોટો હીરો છે. મંદિર કેટલું મોટું છે 84 લાખ જોજન. જેમથી સુંદર સાજી જે 84 લાખ જોજનમાં તો આખું આખું અક્ષર બ્રહ્માંડ આવી જાય એવું છે ને સુંદર સાજી વાણીમાં 84 લાખ જોજન લખ્યું છે ને આખું આપણું આ બ્રહ્માંડ જેમાં સ્વર્ગ વૈકુંઠ બધું હોય છે એટલો મોટો એક હીરો છે અને એટલું મોટું એ હીરાનું 84 લાખ જોજન હીરાનું મંદિર જેમાં આપણો સંસાર પીપરિયા બધું હોય છે એવડો મોટા હીરાનું આ મંદિર છે કે છે ताको करो विचार જી વ્યાસ કે તાકો કરો વિચાર એટલે કો સાધુ મહાત્મા આત્માનું કલ્યાણ કરવું હોય ભવસાગર પાર કરવો હોય જન્મ મરણના ચક્કરમાં ચૂકવે ને તો એ જે મંદિર છે ને અખર છે એનો ક્યારેય નાશ નહીં થતો. તમે એનો વિચાર કરો કે ત્યાં કોણ રહે છે એની ભક્તિ કરો તો જવાય ભાઈ એની ભક્તિ કરો તો જવાય કે બીજાની કરો તો જવાય. જે એ હીરાના મંદિરમાં રહેતું હશે મંદિર હશે એટલું મોટું મંદિર છે કોક તો રહેતું હશે તો કોક તો કંઈક તો કરતા હશે ત્યાં રહેતા હશે તો કોણ રહેશે ત્યાં શું કરે છે હવે એનો વિચાર તો કે આયુ ક્યાં ઘડી છે કે છે હવે ખબર એડ્રેસ હોય તો ત્યાં જવાય. ધ્યાનથી ત્યાંની લીલા કોણ રહેતું હશે એ ખબર હશે તો ત્યાં જવાશે કે છે ये पर है किनकी શ્રીજીએ પહેલી વાર પ્રશ્ન કર્યો મહારાજ ધ્યાનથી પ્રશ્ન કર્યો કે આવડું મોટું મંદિર તો છે આટલું મોટું હીરાનું તો કોકને તો બનાવ્યું હશે કેમ એમાં હીરો બની જાય મંદિર છે કે આટલું મોટું મંદિર કે જેમાં આખું બ્રહ્માંડ આપણું આવી જાય આટલા મોટો એક હીરો છે તો ધ્યાનથી કોઈએ બનાવ્યું કોણ એ તો છોડ દો પણ હવે એક ફોરી કિંમતી ધ્યાનથી ત્યાં રહે છે કોણ હું જો એની ભક્તિ કરી લઉં તો જરૂર એ હીરાના મંદિરમાં મને ત્યાં મારી આત્માને અખંડ મુક્તિ મળે મને ત્યાં જવાનું મળે કે છે तो मोहे कहो सुका એ હરજી વ્યાસજી કૃપા દયા કરીને મને એ વાત સમજાવો કે ત્યાં રહે છે કોણ કે છે तब जवाब व्यासे दिया વ્યાસ ખુશ થાય 2 મહિના પછી પહેલી વાર આ પૂછે છે મને તો એવું ખબર પડતી કે ઓને કઈ સમજ પડે છે કે નહીં પડતી આ કઈ પૂછતો નહીં તો 2 મહિના પછી પૂછ્યું હરજી ઓર ખુશ થઈ ગયો કે છે होय के दिल હરજી ખુશ થઈ જાય છે કે છે यह पर अक्षर की ત્યાંથી બતા છે ત્યાં કોણ રહે છે અક્ષર બ્રહ્મ અક્ષર પુરુષોત્તમ ચંદ્રજી એ અક્ષર બ્રહ્મ છે ને અને એના હુકમ ત્યાં કરોડો બ્રહ્માંડ બને છે ને લઈ થાય છે ને એ અક્ષર બ્રહ્મ છે એ ત્યારે છે આપણું બ્રહ્માંડ ક્ષર છે બીજું બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ છે અને ત્રીજું બ્રહ્માંડ અક્ષરાતીત છે. ત્રણ પુરુષોની વાત ગીતાજીમાં આવે છે કે છે लिखा शास्त्रों ગીતા, में ભાગવત, રામાયણ, વેદોમાં બધે જ આ વાતો ત્રણ પુરુષોની વાતો લખેલી છે કે છે એ મને કબીરની વાણીમાં લખી છે ગુરુ નાનક વાણીમાં લખેલી છે. तब कदम लाग फेर कया શ્રીજી ઉભા થઈને 2 વાર પ્રણામ કરી આયા જગ્યાએ તો મહારાજ તમારા બહુ આશીર્વાદ કારણ કે મને કોણ રહે છે એ તો બતાવી દીધું જેથી અક્ષર બ્રહ્મ રહે છે એ વાત તો સાચી છે. હવે બીજો પ્રશ્ન પ્રાણનાથજી કરે છે શું કરે છે કે છે ये पर पाऊं तुमसे મને એડ્રેસ આપી દો કારણ કે અમારે તો જ જવું છે મને મારી મંજિલ મળી ગઈ છે ભાઈ કે છે એડ્રેસ આપી દો કે ભાઈ આયુ કઈ જગ્યા પર આ મંદિર કે છે यह ऊपर तले माहे बाहिर 4 પ્રશ્ન કર્યા. ઉપર એટલે આપણે અહીંયા આ મૃત્યુલોકમાં જ આપણાથી ઉપર આવ્યું તલે એટલે નીચે પાતાળમાં નીચે આવ્યું છે જેમથી સુંદર મહે એટલે આ બ્રહ્માંડની અંદર અને બાહેર આ બ્રહ્માંડની બહાર આ ચારમાંથી કઈ જગ્યા પર આવ્યું કે છે के ए ब्रह्मांड તો બ્રહ્માંડની तीत બહાર આ હીરાનું મંદિર આવ્યું છે. જરા એડ્રેસ આપો 5 એડ્રેસ હતા 5માંથી કઈ જગ્યા પર આવ્યું કે છે मोसो कहो समझाए के વ્યાસજી મને તમે આ સમજાવો કે છે ये जो ठोर આ अतीत અતિ એટલે બહુ મોટી વાત છે કોઈ જાણતું નહીં અને પોતાનું કલ્યાણ કરવું હોય તો ન્યાય જવું પડે એમ જ રહેતો એની ભક્તિ કરવી પડે કેમ એનો નાશ નહીં થતો એ જન્મ તો મળતો નહીં જે તમને જન્મ મરણના ચક્રની સુખાય છે એ એને ક્યારેય દુઃખ નહીં લાગતું એ સુખનો દાતા છે એ સુખનો દાતા જ સુખ આપી શકે એટલે કે આ બહુ મોટી વાત છે. 5 तत्व 3 गुण શ્રીજી પ્રશ્ન કરે છે ધ્યાનથી કહે છે કે અમારે પહેલા ત્રીજા અધ્યાયની અંદર જેની મગર ત્રીજા અધ્યાયમાં આવે છે કે પરીક્ષા કઈ ભાગવત બહુ ઓછી રાખી દીધું સુંદરજી મને જે પ્રશ્ન હોય ને હું એમને પૂછું કે મારા શ્લોક ક્યાં છે તે મને મોકલા તો કહે છે
એક પહેલેથી જ ભાગવતની અંદર લખ્યું છે કે ધ્યાનથી શું છે શેનો નાચ છે. કાલ કોઈ એવું ના કે ભાઈ માતાજી ભગવાન એનું ના. ભાગવત ખોલો કાલ જોવો હોય તો શ્લોક પરિંગા તમારા ખોલીને બતાવશે તમને. ભાગવતમાં પાંચ તત્વની જેટલી બી વસ્તુ બની બધોનો નાશ. પાંચમાં એકેય તત્વ નહીં રહ્યું. દેવો 3 તત્વોના બનેલા છે, આપણે 5 તત્વોના બનેલા છીએ. 3 તત્વો વાળાના છે, 5 તત્વો વાળાના છે, પાણી જલ વાયુ અગ્નિ હવા કશું જ નહીં રહેવાનું. નતું બન્યું છે એક દિવસ નાશ થવાનો છે. આ વાત શ્રીમદ ભાગવતની અંદર લખી છે કે છે और मूल प्रकृत સ્વર્ગ વૈકુંઠથી લઈ અને છેક પાતાળ લગી બધું નાશ થવાનું. સુંદર સાજી ધ્યાનથી સુંદર સાજી કશું જ નહીં આ સંસારમાં રહેવાનું કે છે. इनको नाश तुम कहो એનો નાશ તો ભાગવતમાં પહેલેથી તમે સમજાવ્યું છે કે છે यह फर अक्षर की कीता અને જે એક હીરાનું મંદિર છે અખંડ છે એનો ક્યારેય નાશ નહીં થતો. ઈ જરા આ કઈ જગ્યા પર આવ્યું? हम सो अंतर ना करो અરજી વ્યાજી અમારાથી અંતર ના કરો. જરા બતાવો કે છે यह बताओ तुम જરા બતાવો એડ્રેસ આપો. फेर फेर विनती બે ચાર વાર करे ચરણોમાં માથું મૂકીને પ્રણામ કરી લીધા કે છે सुने तुम्हारे मुख તમારા મુખથી આ સાંભળવા સ્પેશિયલ હું જુનાગઢ આવ્યો છું. આટલા બધા મોટા મોટા સ્થાનોમાં જઈને કે છે હવે લાગ આવ્યો છે પકડવાનો કે છે तब जवाब व्यासे दिया અરજી વ્યાજો ફરી ગયો. તે શું જવાબ આપે છે કારણ કે એડ્રેસ હતું નહીં અને હરજી વ્યાસને ખબર છે કે એડ્રેસ આપીશ કે આ જગ્યા પર આવ્યું છે તો તે અક્ષર એ છે તો ત્રીજો પ્રશ્ન કઈ અક્ષર કરો છો શું? એનો જવાબ નહીં. ભાઈ ક્યારે છે તો કોક તો કંઈક તો કરતા હશે. એનો આગળનો જવાબ નહીં હરજી વ્યાસ જોડે. ક્યાંથી જવાબ લાવો સુંદર છે. એટલે હરજી વ્યાસ ફરી અને શું જવાબ આપે છે કે છે यह ठर आद ત્યાં नारायण આગળ હીરાના મંદિરમાં કોને છે કે છે આદિનારાયણ. પહેલા કોઈ અક્ષર રહે છે હવે કોઈ આદિનારાયણ રહે છે. કે આદિનારાયણનું એડ્રેસ ભાગવતમાં લખ્યું છે. અક્ષરનું ક્યાંય એડ્રેસ લખેલું કોઈ શાસ્ત્રમાં જ્યારે એડ્રેસ જ નહીં લખ્યું ટપાલ ચમ નહીં મોકલવાની. કયા નામે લખું કંકોત્રી કે જેનું એડ્રેસ નામ પતો નહીં જે નામ તત્વ ગુણ પ્રમાણથી રહી છે એને તમે કયા નામથી કંકોત્રી લખવાના છો કે સુંદર સરજી. જેમથી એ વાત આવે છે फिर सागर में रहते આ લખ્યું છે સુંદરસિંહ ભાગવતની અંદર. ધ્યાનથી કે મહાપ્રલય થાય અને મેં તે દિવસે કહ્યું ને ધ્યાનથી કે ક્ષીરસાગરની અંદર વડના ઝાડ પર અંગૂઠા જેટલા પરમાત્મા થઈને રહ્યા છે. આ ક્ષીરસાગર પણ ક્ષીરસાગર તો બહુ નાનું છે. ધ્યાનથી બહુ સમજવું છે. જે ક્ષીરસાગર અહીંયા જોજો અહીંયા છે આ નકશામાં વચ્ચે ક્ષીરસાગરનું વર્ણન છે. આખું બ્રહ્માંડ 84 લાખ જોજનનું છે. 84 જોજનમાં ક્ષીરસાગર આટલો છે તો 84 લાખ જોજનનો હીરો આટલા ક્ષીરસાગરમાં સમાયો કેમનો? કોક આપણને એમ કહે ધ્યાનથી સુંદર કે ભાઈ ભારતની અંદર ગુજરાત આવ્યું તો માનવામાં આવે પણ ગુજરાતમાં ભારત આવી ગયું તો આ એવું સમજાવે છે. તો મને એમ આવે ક્ષીરસાગરમાં 84 લાખ મોટો હીરો આવી ગયો એ તો સમજમાં જ ન આવે કારણ કે ક્ષીરસાગર તો નાનો છે. એમાં 84 લાખ જોજનનો હીરો ચમનો આવ્યો કે છે लिखी शास्त्रों में पहचान લખ્યું છે ભાઈ હીરામાં આદિનારાયણ રહે છે. ક્ષીરસાગરની અંદર હીરો આવેલો છે કે છે तब श्री जी कहा શ્રીજી ધ્યાનથી સુંદર સાજી એ હરજી વ્યાસને કહે છે ये तो कहा मिने ईंदा ક્ષીરસાગર તો આ બ્રહ્માંડની અંદર આવેલો છે દુનિયાની બહાર નહીં. અને આ બ્રહ્માંડ વાળાનો તો બધાનો નાશ છે. તો હીરાનો ક્ષીરસાગર નહીં રહેવાનું તો હીરાનો મંદિર ક્યાં રહેવાનું છે કે છે ये महाप्रलय में ना रहे આ ક્ષીરસાગર મહાપ્રલયમાં નહીં રહેવાનું. उड़े त्रिगुण समेत બોલો ब्रह्मांड શ્રી પ્રાણનાથ. હવે ફરી પડો કોણ છે કે છે उड़े त्रिगुण समेत બ્રહ્મા, ब्रह्मांड વિષ્ણુ અને મહેશ સાથે આખી દુનિયા લઈ થાય છે જેની આપણે પૂજા કરી છે. જાઓ શ્રીમદ ભાગવતની અંદર લખ્યું ભાગવત કથાકાર કોઈ નહીં બતાવે. સુંદર છે કેમ એમનો સ્વાર્થ છે જે તમારી આગળ લેવા આવે ભેટ દાન દક્ષિણા એ તમને હું બતાવું. જેના દિલમાં કોઈ સ્વાર્થ ના હોય યાદ ખુલીને વાતો બતાવો ના જો ભાઈ આવતા હોય તો. પણ અમે તો જે શાસ્ત્રોમાં લખેલું છે એ કહેવાના તમે માનો ચાહે ના માનો. આપણા ઋષિ મુનિને આપણા ભગવાને એ વાતો લખી છે સુંદર છે.
આપણા કલ્યાણ માટેની વાતો લખી છે કે છે ફેર ફેર વિનતી કરે એ શ્રીજી વિનંતી કરે છે હમસો ના કરો અંત જેથી સુંદરજી મને બતાવો અંતરાય ના કરશો કે છે હમે તુમ બિના કોણ સમજાવે તમારા વગર કોણ સમજે એટલો કાશી મથુરા બધું છોડી નહીં આવ્યો છો આજ વાત સમજવા કે છે દેખાવે પતંત આ વેદ કોણ બતાવે કે છે તબ વ્યાસે ઝુક કે તારો જો કહ્યા અહંકાર 90% અહંકાર તૂટી ગયો કે શાસ્ત્રો હું જાણું છું આ પઢું છું અને આ વાત મેં નહીં વિચારી ક્ષીરસાગરનો નાશ થવાનો છે પણ આ બુદ્ધિ મારામાં છે બનાવી આ મેં કેમ ના વિચાર્યું અને આ મારી નીચે બેઠેલો આ આટલું ઊંચું વિચારી શકે છે એના દિલમાં પ્રશ્ન થાય હું તો કેટલી વાર પડ્યો છે મારા દિલમાં કેમ ના અને આટલા નાના સાગરમાં એટલો મોટો હીરો હમાયો ચમનો આ તો મારી બુદ્ધિમાં ન થયું 90% હરજીવ્યાસનો અહંકાર તૂટી ગયો ત્યાંથી એટલે ઝુક કે કહે નમ્રતાથી અહંકાર મૂકી અને શ્રીજીને શું કહે છે મોય કહત તુમ ક્યા ઓ સાધુ માતા મારી જોડે તમે શું કહેવડાવવા માંગો છો જ્યારે શાસ્ત્રોમાં જ આ ગડબડ લખી છે કે આટલા સાગરમાં આટલો મોટો હમાઈ ગયો તો ભાઈ લખ્યું છે એવું તો મેં કહ્યું ભાઈ મારા ઘરનું તો કઈ નહીં કહ્યું કે છે શાસ્ત્રો में ऐसा लिखा શાસ્ત્રોમાં હું લખ્યું છે કે આટલો નાનો સાગર છે અને આટલો મોટો હીરો અંદર તો ભાઈ કેમનો હીરો રે એ હીરો મુખ પાણી બધું ઉસરી જો જતું રહે ઠીક છે હવે લખ્યું છે આવું તો હવે હું કરું કે છે तो क्या उत्तर देऊ इनका જવાબ હું ક્યાંથી લાવું કયા કટુક વચન આચાર્ય જો કો કટુક વચન આજો કટુક એટલે કડવા વચનો આચાર્ય એટલે સુખદેવના વ્યાસજી જેને શાસ્ત્રો લખે ને તો એ સુખદેવનો વ્યાસને ખબર ના પડે કે આવું લખે કે છે આટલા નાના સાગરમાં આટલો મેળનો હીરો હમાયો કેમનો એનો શ્લોક લખતો ખબર ના પડે કે છે એક તો બતાવે છે અખંડ અને લખે છે નાશ થવા વાળાને કે છે તે એમને લખતો સમજ ના પડે કે છે તો જ્યારે લખવા વાળાએ આવું કર્યું છે તમે ક્યાંથી આગળની વાત લાવીએ કે છે એનો ऐसे ही लिखे એમણે આવું લખ્યું છે શાસ્ત્રોની અંદર तो मैं इत क्या આગળની करो વાતો હું ક્યાંથી બતાવું કે છે क्या निशा करो આગળની मोमिन વાતો હું તમને ક્યાંથી સમજાવું આગળ જો એ મોમિન કેમ શબ્દ હરજીવાસ બોલે કે ભાઈ એ પરમધામની આત્મા એ સુંદર સાત અક્ષરાતીત એ નિષ્કલંક કલ્પ્યો છે તું આનો ભેદ બોલશે આ હીરાનો ભેદ તે કોણ રહેશે એ શું લીલા કરે છે એ હીરો ક્યાં આવ્યો છે એ પ્રાણનાથજી સિવાય કોઈ નહીં બતાવે દેવજી કહે છે આગળ તો મોમીને આત્માઓ બતાવશે કે છે तब कांजी ने ઓ કાનજી कहा જો કેવી ગડબડ કરી શ્રીજી અહીંયા કંટ્રોલ કાનજી થી ના રહેવાય કે છે સુંદર ઓ પોતાની વાત ચાલે તો કંટ્રોલ રહેવાય અને પોતાની ટીમ જો 13 સિટીઓ મારન કિલકારી પડી ને સુંદરજી કાકા અરજીનો 90% અહંકાર તૂટી ગયો છે તો કાનજી ભાઈ દેનતી સુંદરજી શ્રીજી શું કહે છે कछु अक्षर तिथि पूछो તો बात સ્વામીજી અરજીવાસનો અક્ષરનો અક્ષરાતીત નું પૂછો જોઈએ કે છે અરજીવાસ આમ કરી કોજી અમોદો છે તો મારો નોકર જે મારી સેવા કરી બધા હું હજુ આ નારાયણની જગ્યા નહીં બતાવી શક્યો આ ક્ષીરસાગરનો ભેદ નહીં જાણતો અને આ મારો નોકર કાજી આ તો અક્ષરના અક્ષરાતીત નું જાણે છે અને એનો સ્વામીજી કહે છે તો આ કોણ છે કે છે જેમથી સુંદર અરજીને તરત જ ખબર પડી ગઈ અરજી સમજી ગયો જ્ઞાનીએ તો કહે છે क्या जवाब करत શું है અક્ષર અક્ષરાતીતનો જવાબ આપે છે सुन इनके मुख આપણે विख्यात અરજી વ્યાસના મુખારબીનથી આપણે એના 4 વેદ શું કહે છે એના 18 પુરાણ ભાગવત એ કેટલું જાણે છે ઈ જરા બતાવી કે છે બધા બહુ અલાઈ રાખ્યા છે ત્રાહિમામ પંડિતોને કરી રાખ્યા છે કે આજે બધા અરજી કહે છે आया जोश श्री जी को જોશ આવે છે કે છે दिया धक्का कर हाथ મારી નું કહે છે કે છે क्या इनको पूछे क्या इनको જી શિવના દિગ્વિજય પંડિત શું પૂછી અને ક્યાં એની જોડે કઈ જવાબ છે ખોટો સંસારનો ક્ષણનો અહંકાર લઈને ભરો છે જયંતી અને એ ખોટો અહંકાર એક ક્ષણના પ્રશ્નનો આ જવાબ નહીં આપી શક્યો કે છે थका सर के ક્ષણનું साथ પૂરું એને જ્ઞાન નહીં કે છે ये तो थका अक्षर ક્ષણના में પ્રશ્નનો જવાબ નહીં આપી શકતો કે છે शुद्ध હા જરૂર शुद्ध नहीं अक्षर અક્ષરની તો શુદ્ધ ક્યાંથી હોય અને અક્ષરાતીતનું તો જ્ઞાન ક્યાંથી હોય આની જોડે કે છે શેનો તારા દિગ્વિજય પંડિત છે કે છે अक्षरातीत की तीन को અક્ષરાતીત તો ક્યાંથી એનો ગમ હોય ये क्या देवे પછી શું उत्तर જવાબ આપે કે છે
जब ऋष करके શ્રીજી कहा જવાબ આપે છે કે છે श्री जी ने सुख શ્રીજી જવાબ આપે છે तब व्यास की सुध गई જ્યાંથી વ્યાસ की શુદ્ધ બુદ્ધ ગઈ પણ કાલે આજે સમય થઈ ગયો સુંદર સાજી એ ધ્યાન સુંદર સાજી કાલે હરજી વ્યાસ શ્રીજીના ચરણોમાં આવશે આ જો ચાર વેદ ઝૂકી ગયા પ્રાણનાથજીના ચરણોમાં જે ચાર વેદ જાણવા વાળો શું કામ ચાર વેદ છે પ્રાણનાથજીના ચરણમાં 18 પુરાણ જેમાં અસંખ્ય વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાનને છોડીને બ્રહ્મ પુરાણમાં બ્રહ્મ ભગવાનને છોડીને શિવ પુરાણમાં શિવ ભગવાનને છોડીને લિંગ પુરાણમાં લિંગને છોડીને દેવી પુરાણમાં દેવીઓને છોડીને પ્રાણનાથજીના શરણમાં આવો શું કામ છોડ્યા જાઓ પૂછો હરજી વ્યાસને શું કામ સુંદર સાજી પ્રાણનાથજીના શરણમાં આવો નહીં તો શાસ્ત્રો સક્ષમ નતા છતાંય આવો પોતાના કલ્યાણ કરવા જો કાલે હરજી વ્યાસ પ્રાણનાથજીના શરણમાં આવશે પોતાના કલ્યાણ માટે છૂટકી જશે બધું જ જ્ઞાન છે ચાર વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ગીતા ભાગવત બધું છોડી અને પ્રાણનાથજીના શરણમાં આવશે આગળનું જ્ઞાન કલ્યાણ કરવા માટે આ એક જ્ઞાન લઈ રહ્યા છીએ આપણે સુંદર સાજી કાલે એ પ્રસંગ આપણે આગળ જઈશું આજના માટે લો સ્વીકારજો બોલો શ્રી પ્રાણનાથ ધામ કે સમસ્ત સુંદર जब ऋष करके कहा जब ऋष करके कहा श्री जी ने सुकना श्री जी ने शुकना तब व्यास की सुध गई तब व्यास की सुध बुध गई है ए बात सयाना हे ए बात सयाना हे ए बात सयाना बोलो श्री प्राणनाथ